વિદ્યા પરિકલ્પિત કહેવાનો પણ હેતુ એ ખરો કે અજ્ઞાનમાંથી જન્મવાને કારણે આપણને ખબર નથી કે ખોટું છે. બીજી રીતે પણ જન્મી શકે, આપણે પોતે પણ કલ્પના કરીએ અને જ્યાં દોરડું હોય ત્યાં આપણે પોતે સાપની કલ્પના કરીએ, એવું બને તો આપણે ખબર છે કે સાપ તો મિથ્યા છે. જેમ આપણી સમક્ષ એક નાનકડી મૂર્તિ હોય એમાં આપણે ભગવાનની કલ્પના કરીએ, જાણે કે કલ્પના છે, તેમ દોરડા પર આપણે સર્પની કલ્પના કરીએ અને પછી જે કે મનોરથ રચતા હોય તો જુદી વાત છે. પણ અવિદ્યામાંથી જન્મેનો અર્થ એ થયો કે મને ખબર નથી કે આ કલ્પના છે. આ સર્પ એક કલ્પના છે પણ મને ખબર નથી કે કલ્પના છે, માટે હું એને સાચું માનું છું. આનો અવિદ્યા પરિકલ્પિત. બાકી પરિકલ્પિત ઘણી વસ્તુની કલ્પના કરવામાં આવતી હોય છે. આપણે જ્યાં જાતની કલ્પના મનમાં કરતા હોઈએ છીએ, પણ આપણે જાણીએ કે કલ્પના છે તો વાંધો નથી, એ કલ્પના સ્તરે રહેતા હોય. પરંતુ કલ્પના હોય પણ આપણે જ્ઞાનનો કઈ કલ્પના છે ત્યારે એ કલ્પના સત્ય બની જાય આપણે માટે. એટલે સમૂલ ટૂંકમાં અવિદ્યા સહિત અનર્થ ઉક્ત. એટલે આ અનર્થનું વર્ણન કરવામાં આવ્યું. અનર્થ કઈ રીતે? આ ભ્રમ એ અનર્થ કરે, જે વાસ્તવ મિથ્યા છે એને સત્ય માની લેવામાં આવે એ આપણો ભ્રમ અનર્થ ઉત્પન્ન કરે છે. ઉક્ત. અને માત્ર 18મા અધ્યાયમાં જે સંસારનું વર્ણન કરવામાં આવ્યું નથી, આગળ પણ કરવામાં આવે છે. 15મા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. કયું? વૃક્ષ રૂપ કલ્પનયા ઊર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. એમ કે ભગવાને પેલી વૃક્ષની કલ્પના, વૃક્ષ રૂપક કલ્પનયા, આ સમગ્ર સંસારને વૃક્ષ સાથે સરખાવ્યું ત્યાં આગળ. એટલા જ માટે કે જ્યાં વૃક્ષ હોય ત્યાં વૃક્ષનું મૂળ હોવું જોઈએ, કારણ કે વૃક્ષ ક્યારેય સ્વયં ઊભું ના રહી શકે. તો વૃક્ષ આપણને દેખાય છે, મૂળ દેખાતું નથી. તો જે દેખાય છે કે અનુભવાય છે, પરથી આપણે જે દેખાતું નથી કે અનુભવ અનુમાન કરી શકીએ. તો વૃક્ષ પરથી આપણે જેવી રીતે મૂળનું અનુમાન કરી શકીએ તેવી રીતે આ સંસાર જે આપણે અનુભવનો વિષય છે એ પરથી આપણે સંસારનું મૂળ જે છે બ્રહ્મ કે પરમાત્મા એનું આપણે અનુમાન કરી શકીએ. એ માટે આ સંસારને વૃક્ષ સરખાવવામાં આવ્યું. વૃક્ષ રૂપ કલ્પના છે ઊર્ધ્વમૂલમ ઇત્યાદિના, કે આ જગતનું મૂળ ઊર્ધ્વ એટલે કે ઉત્કૃષ્ટ છે. બ્રહ્મ જગતનું મૂળ છે. ભલે જગતની દરેક વસ્તુ મર્યાદિત જણાતી હોય છતાં પણ એનું સત્ય કેવું છે? આ મર્યાદિત છે. એ દ્વારા 15મા અધ્યાયમાં પણ આ સંસારનું વર્ણન કરવામાં આવ્યું, એના ત્યાગ માટે, વૈરાગ્ય જન્માવા માટે. એ તો ખરું, પરંતુ પછી એમાંથી મુક્ત થવાનું સાધન બતાવવામાં આવ્યું કઈ? તો કે હા, 15મા અધ્યાયમાં એ કહેશે આગળ, તમ ચ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ ઇતિ ચ ઉક્તમ. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા તમ સંસાર વૃક્ષમ, એ સંસાર વૃક્ષને દ્રઢ અસંગ શસ્ત્રથી છેદીને તત તત્પદમ પરિમાર્ગિતવ્યમ, આ પ્રકારે સંસારને સારી રીતે જાણ્યા પછી એમાં આપણને વૈરાગ્ય કે અનાસક્તિ ઉત્પન્ન થાય, અસંગતા ઉત્પન્ન થાય. તો એ વૈરાગ્ય રૂપી કે અસંગ શસ્ત્રથી આ સંસારના વૃક્ષને છેદીને, અર્થાત ટૂંકમાં એને બરાબર સમજીને જ્યારે આમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે જ પછી આપણે સંસારનું મૂળ છે એનું અન્વેષણ કરી શકીએ. આપણે તો વૃક્ષની અંદર જ અટવાઈ ગયા હોઈએ, એની ડાળીઓમાં ને પાંદડામાં ને ફળોમાં ને બધા અટવાઈ ગયા હોઈએ, તો પછી એનું મૂળ છે, મૂળ તરફ આપણું ધ્યાન જઈ ના શકે, મૂળનું અન્વેષણ ન થાય. તો વૃક્ષના મૂળનું ત્યારે અન્વેષણ થાય જ્યારે આ વૃક્ષમાંથી આપણું મન મુક્ત થયું, ત્યારે વૃક્ષમાં આપણે પરોવાઈ ગયા હોઈએ કે એમાં જ આપણે આસક્ત થઈ ગયા હોઈએ, તો પછી એના મૂળનું અન્વેષણ ન થાય. એટલા માટે સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું. કેવા એના મૂળ છે, બીજા અવાંતર મૂળ છે, એમાંથી કર્મ અને કર્મથી કર્મ ફળ જન્મે, એમાંથી વળી વાસના જન્મે, વળી નવા મૂળ જન્મે, એમ કરીને કર્માનુબંધી ને મનુષ્ય લોકે, આમ કરીને કેવા મૂળ એના બધા વિસ્તરતા જ જાય છે. અને આ રીતે જો આપણે જીવનનો વિચાર ન કરી તો કેવી રીતે વધારે અંદર ગૂંચવાતા જઈએ છીએ. આ પ્રકારે સંસારનું વર્ણન કર્યું, જેથી એ તરફથી સંસાર વૃક્ષથી આપણે મનને હટાવી શકીએ અને તો જ પછી વૃક્ષનું જે મૂળ છે એ મૂળનું અન્વેષણ કરી શકાય. તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ, તતઃ તત્પદમ પરિમાર્ગિતવ્યમ. એ પદ અર્થાત એ અવસ્થા કે એ સત્ય
એ સત્ય છે, જે મૂળ સ્વરૂપ છે, પરિમાર્ગતવ્યમ, એનું અન્વેષણ કરવું જોઈએ. ક્યારે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. આ દ્રઢ વૈરાગ્ય શસ્ત્રથી સંસારને છેદીને, અર્થાત સંસારમાંથી આપણા મનને મુક્ત કરીને, આસક્તિમાંથી, રાગદ્વેષમાંથી મનને મુક્ત કરીને, એટલે કે સંસારના સ્વરૂપને બરોબર સમજીએ તો એની આસક્તિમાંથી મન મુક્ત થાય, અને તો પછી સંસારના મૂળનું અન્વેષણ કરવા માટે એ મન ઉપલબ્ધ થાય. તત્પરિમા ઇતિ છે ઉક્તમ, એ પણ કહેવામાં આવ્યું. તો હવે શું કહેવાના છે? આ તો કહેવામાં આવી ગયું. તો જે અત્યાર સુધી કહેવામાં આવ્યું 18મા અધ્યાયમાં અને 15મા અધ્યાયમાં, એ આપણા ધ્યાન પર દોરવામાં આવ્યું કે જો આ વસ્તુ કહેવાઈ ગઈ તો જ પછી હવે પછી કહેવાનું છે એનો સંદર્ભ આપણે સમજ પડે. ભગવાન હવે કહેવાના છે કર્મયોગની વાત કરવાના છે. આ બધું વર્ણન કર્યું સત્વ રજસ તમસ, એકદમ જ પછી ભગવાન આ ધર્મની, સ્વધર્મની, સ્વકર્મની વાત કરવાના છે. એ બે વચ્ચે શું સંબંધ છે? એટલે આપણને એમને એમ સંબંધ સમજાય નહીં, પરંતુ હવે પછી જે બધા શ્લોકો આવવાના છે, કે પછી જે ગ્રંથ આવે છે જે દ્વારા આપણને કર્મનો, ભક્તિનો, જ્ઞાનનો ઉપદેશ કરવાના છે, એ શેને મળે કરે છે? તો કે સંસારમાંથી મુક્ત થવાનું સાધન ભગવાન આપણે બતાવે છે. તો કે છે આગળ, તત્ર ચ સર્વસ્ય ત્રિગુણાત્મકત્વાદ સંસાર કારણ નિવૃત્તિ અનુપપત્તૌ પ્રાપ્તાયામ યથા તન્નિવૃત્તિ સ્યાત તથા વક્તવ્યમ. તત્ર આ સંસાર જેનું નિવારણ કરવાનું છે સંસારના સંબંધમાં, તત્ર સર્વસ્ય ત્રિગુણાત્મકત્વાत्, સર્વો હિ સંસાર ત્રિગુણાત્મક. આ સમગ્ર સંસાર સત્વરજસ તમસ આ 3 ગુણનો બનેલો છે. તો કોઈને એમ થાય કે ભાઈ આ 3 ગુણથી પર તો કશું છે જ નહીં, 3 ગુણથી મુક્ત કશું જણાતું જ નથી, તો 3 ગુણોથી મુક્ત કેમ થયું? જ્યાં પણ નજર કરો ત્યાં આપણને સત્વરજસ તમસ આ 3 ગુણની જ ક્રીડા કે બધી રચના દેખાતી હોય, તો આપણને એમ લાગે કે ભાઈ અને એવું છે ને કે 3 ગુણથી પર જે આત્મા છે એ તો આપણે જોઈ શકતા નથી. જે કે આપણા અનુભવનો વિષય છે એ તો આ 3 ગુણ જ છે. એટલે આપણે એમ થાય કે ભાઈ આ 3 ગુણો મુક્તનો ઉપાય તો જણાવો. જ્યાં જઈએ તો એ જ છે ને. માણસ ઘરમાં જંગલમાં ત્યાં 3 ગુણ, જંગલમાંથી પહાડમાં જાય તો 3 ગુણ, જ્યાં જાઓ ત્યાં સત્વ રજસ તમસ. કંઈક ને કંઈક તો સંસાર બધે હોવાનો છે. ભલે આ ઘર છોડીને જતા રહીએ, જંગલમાં જઈએ તો જંગલમાં કશું એક ઝાડ નીચે પછી આપણે સૂતા હોય ત્યાં પણ થોડી આસક્તિ જન્મે, અને ત્યાં કંઈક હરણ પાડ્યું ત્યાં આસક્તિ કશું થાય. એટલે દરેક જગ્યાએ અમે ત્યાં પણ ભિક્ષા માંગવા માટે જવું પડે, કંઈક તો કરવું જ પડે ને. ટૂંકમાં આપણું મન જો મુક્ત ના હોય તો કોઈ પણ જગ્યાએ આસક્તિ જન્મવાની સંભાવના છે જ. એટલે જ્યાં જઈએ તો સ્વામીજી વાત કરે કે એક સાધુ મહાત્મા એમની પાસે આવે કેટલાક વર્ષો પહેલા, અને કે ઋષિકેશમાં આવે ને કે સ્વામીજી મને કોઈ શાંત સ્થળ આપ બતાવો, મારે જેને ધ્યાન કરવું. આવે ત્યાં છે કન્યાકુમારીથી. સ્વામીજી કે ઋષિકેશ શું ના, કે ઋષિકેશ તો બહુ ઘોંઘાટ્યું છે. આ તો બહુ વર્ષો પહેલાની વાત છે, અત્યારની વાત નથી. સારું, ત્યાં સ્વામીજી એક સ્થાન બતાવ્યું બ્રહ્મપુરી કરીને, સરસ. ત્યાં આગળ ગંગા નદીના કિનારે સ્થાન છે, ત્યાં આગળ મંદિર પણ છે, વશિષ્ઠ ગુફા પાસે. ત્યાં તમને ભિક્ષા મળી રહે છે મંદિરમાં, અને આરામથી રહો અને ભગવાનનું ભજન કરો. થોડા દિવસ પાછા આવે કે ભાઈ ત્યાં તો ગંગા નદીનો જે છે ને એનો ઘોષ એટલો બધો છે ને કે મારું માથું પાકી જાય. ચાલો, તો એને ઉત્તર કાશી મોકલી આપ્યા. ઉત્તર કાશીનું ઉપર પહાડની અંદર કોઈ જગ્યાએ ત્યાં જઈને ત્યાંથી પાછા આ પક્ષીઓ એટલો કલબલાટ કરે છે કે છે કલબલાટથી ક્યાં દૂર થવાના તમે. અંતેથી કે તમે આવે ત્યાંથી છેવટે પાછા ગયા, જ્યાંથી આવેલા ત્યાં કન્યાકુમારી પાછા ગયા. જ્યાં જાઓ તો કશો ઘોંઘાટ તો મળવાનો ને, કોઈક તો માણસ મળવાનું જ, અને કોઈક પક્ષી મળવાનું, કોઈ કશુંક મળવાનું જ છે તમને. અને એવું હોવાને કારણે હંમેશા આપણે જ્યાં સુધી ઠેકાણે નથી પડ્યા ત્યાં સુધી આ બધી વસ્તુઓ આપણે ઠેકાણે પાડશે પણ નહીં. ટૂંકમાં એટલા થયા જ કરવાનું. એવું હોવાને કારણે સારું છે, જો કે સંસાર સારો છે. આપણને જ્યાં સુધી આપણે સીધા નહીં થઈ ત્યાં સુધી આપણે સીધા કરવાનું જ છે, પણ છે જ. એવું હોવાને કારણે ચાલો સારું છે, દરેક વસ્તુનો ઉપયોગ તો છે જ. પરંતુ કોઈને એમ થાય કે આ સમગ્ર સંસાર 3 ગુણનો જ બનેલો હોવાને કારણે કોઈ જગ્યાએ 3 ગુણથી પર તો કશું દેખાતું નથી, તો મુક્ત કેમ થઈ શકાય?
ત્રિગુણાત્મકત્વાત સંસાર કારણ નિવૃત્તિ અનુપત્તૌ. તો સંસારનું કારણ છે એની ક્યારે નિવારણ થઈ જ ના શકે, અર્થાત આપણે ક્યારેય સંસાર મુક્ત ના થઈ શકીએ. તેથી મુક્ત થવાની કોઈ પ્રકારની સંભાવના જણાતી નથી. એવું જ્યારે જાય ત્યારે પ્રાપ્તાયામ. તો હવે ભગવાન આપણને બતાવવા માંગે છે કેવી રીતે સંસારમાં રહીને ધીમે ધીમે સંસાર નિવૃત્ત થવું. નિવૃત્ત અર્થ નહીં કે છોડી દીધું તો આપણે નિવૃત્ત થયા, કારણ કે એ તો વસ્તુ એ આપણને નથી છોડતી ને, આપણે ગમે તેટલું છોડી તો હે ટૂંકમાં આપણા મનની અંદર કોઈ ને કોઈ રીતે રાગ દ્વેષને કારણે એ વસ્તુની અસર રહી જતી હોય છે. એટલે આમ આપણે છોડવું એ પણ કોઈ કર્મ તો છે જ નહીં, છોડવું એ પણ ખરેખર તો જ્ઞાન જ છે. અને તેથી કેવી રીતે આપણામાં ધીમે ધીમે આ સંસારના મિથ્યાત્વનું જ્ઞાન કેમ જન્મે. સંસારને છોડવો એટલે કે સંસારના મિથ્યાત્વનો નિશ્ચય જન્મવો. મિથ્યાત્વ નિશ્ચય જન્મવો એટલે કે સંસાર જેવો છે તેવો સંસારમાં આપણે આપણામાં કોઈ પ્રકારના પ્રભાવ ન પાડે સંસાર, તો જ આપણે એમાંથી મુક્ત થઈએ, નથી મુક્ત ના થઈ શકીએ. તો કેમ કરવું? તો સંસારમાં જીવતા જીવતા કેવી રીતે ધીમે ધીમે આપણે વૈરાગ્ય ઉત્પન્ન થાય, કે આપણી માનસિક પરિપક્વતા પ્રાપ્ત થાય, કે પછી સંસારનું મિથ્યાત્વ સમજાય, એ માટેની પહેલા ભગવાન પદ્ધતિ બતાવે. એનું નામ છે કર્મયોગ. કર્મયોગ એટલે સંસારમાં રહીને ધીમે ધીમે સંસારમાંથી મુક્ત થવો, અર્થાત સંસાર વિશેની પરિપક્વતા પ્રાપ્ત કરવી. અને પછી જ્ઞાન યોગ એટલે જે ભગવદ્ ગીતાનો જે મૂળભૂત વિષય છે, ભગવાન 18મો અધ્યાય હોવાને કારણે વળી પાછળ ઉપસંહારમાં એ જ વસ્તુ આપણે સંક્ષેપમાં કહે છે. 18મો અધ્યાય છે એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર છે ને. તો ઉપસંહાર કરવા માટે આ બધું કરવામાં આવ્યું. કોઈને એમ થાય કે આ ઉપસંહાર કરો તો આટલું બધું વર્ણન કેમ કરું? 3 પ્રકારનું કર્મ, 3 પ્રકારનું જ્ઞાન, 3 પ્રકારનો કર્તા, 3 પ્રકારની બુદ્ધિને. ઘણા લોકો એમ કે આ તો ભગવાન એકને એક વાત કરે છે. એવું એકની વાત નથી કરતા ભગવાન, કે એમને એમ નથી કહેતા. કારણ કે આપણે પહેલા સંસારના સ્વરૂપને જાણીએ કે કેવી બધી જ વસ્તુઓ 3 ગુણમાંથી બનેલી છે, ત્યાર પછી કેવી રીતે વ્યવહાર કરવો અને કેવી રીતે મુક્ત થવું તો સમજી શકીએ. એટલે ત્યાગ કરવા માટે પહેલા વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ, અને માટે સંસારનો ત્યાગ કરવા માટે ભગવાને સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું કે કેવો આ 3 ગુણનો બનેલો છે. અને એ દ્વારા પછી આપણને કહેશે કે એ તો 3 ગુણનો બનેલો છે, પણ આપણે શું કરવું, કઈ રીતે આપણું આચરણ હોવું જોઈએ, જેથી આપણે ધીમે ધીમે આના પ્રભાવમાંથી મુક્ત થઈએ. ત્રિગુણાત્મકત્વાત સંસાર કારણ નિવૃત્તિ અનુપત્તૌ પ્રાપ્તાયામ યથા તન્નિવૃત્તિ સ્યાત. તો જે રીતે આમાંથી નિવૃત્તિ થાય તદ વક્તવ્યમ, તો એ પણ કહેવું જોઈએ. તથા વક્તવ્યમ, એ પણ કહેવું જોઈએ. એટલે માત્ર સંસારનું વર્ણન કરવું પૂરતું નથી, કે સંસાર અનર્થરૂપ છે કહેવું પણ પૂરતું નથી, પરંતુ એ સંસારમાંથી કેમ નિવૃત્ત થવાય એનો ઉપાય પણ બતાવવો જોઈએ. માટે આખી ભૂમિકા રચવામાં આવી, જેથી ભગવાન આપણને ઉપાય બતાવી શકે. તો હવે પછી જે ગ્રંથ આવવાનો છે એમાં ભગવાન આ પ્રકારે સાધન બતાવવા માંગવાના છે. એ જ કહે છે સ્વધર્મ અનુષ્ઠાનાત તત્વજ્ઞાનોત્પત્ત્યા ગુણાનામ અજ્ઞાનાત્મકાનામ નિવૃત્તિ યથા ભવતી. સ્વધર્મ અનુષ્ઠાનાત, પોતાના ધર્મનું અનુષ્ઠાન કરવાથી શ્રેયાન સ્વધર્મો વિગુણ. ભગવાન કહે છે પોતાના ધર્મનું અર્થાત કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન કરવાથી તત્વજ્ઞાનોત્પત્ત્યા, તત્વજ્ઞાનની ઉત્પત્તિ થાય. ગુણાનામ અજ્ઞાનાત્મકાન નિવૃત્તિ યથા ભવતી. તો કેવી રીતે અજ્ઞાનમાંથી જન્મેલા 3 ગુણો, એટલે કે 3 ગુણોવાળા અજ્ઞાનમાંથી કેમ નિવૃત્તિ થાય. તથા સ્વધર્મજાતમ વક્તવ્યમ, તો કઈ રીતે પોતાના ધર્મનું કર્તવ્યનું અનુષ્ઠાન કરવું જોઈએ, જેથી આ 3 ગુણમાંથી બનેલા સંસારમાંથી આપણે નિવૃત્ત થઈ શકીએ, એ ભગવાને કહેવું જોઈએ આપણને. એટલે કે નિવૃત્તિનો ઉપાય છે, અને શું ઉપાય છે એ ભગવાન બતાવે છે. તો એને માટે હવે પછીનો ગ્રંથ છે સ્વધર્મ, સ્વધર્મનું નિરૂપણ કરવા માટે. તદ્વર્ણ પ્રયુક્ત ધર્મજાત અનુપદેશે છે ઉપસંહાર પ્રકરણ પ્રકોપસ્યાવિધિ. તો સ્વધર્મનું ક્યારે વર્ણન થઈ શકે, જ્યારે સ્વ આપણો ધર્મ કર્તવ્ય જેનાથી નક્કી થાય છે એ સ્વભાવનું વર્ણન કરે ત્યારે. એટલે કે છે આગળ સર્વશ્ચ ગીતા શાસ્ત્રાર્થ ઉપસંહર્તવ્ય એતાવાનેવ ચ સર્વો વેદ
स्मृत्यर्थश्च पुरुषार्थमिच्छद्भिः अनुष्ठेयः इत्येवमर्थं च ब्राह्मणक्षत्रियविषाम् इत्यादि आरभ्यते। सर्वस्व गीता शास्त्रार्थ उपसंहर्तव्य है। तो क्या आपने संसारમાંથી મુક્ત થવાનો ઉપાય કેવો જોઈએ? જોડે જોડે 18મો અધ્યાય ઉપસંહારવાને કારણે ભગવદ્ ગીતામાં જે ઉપદેશ કરવામાં આવ્યો એ ઉપદેશનો આખો ઉપસંહાર એટલે એ પણ સંક્ષેપમાં આપણે કહેવો જોઈએ. અને માત્ર ભગવદ્ ગીતાનો જ નહીં પરંતુ સમગ્ર શાસ્ત્ર એતાવાને વચ્ચે સર્વો વેદ આ ભગવદ્ ગીતા સર્વવેદનો સાર હોવાને કારણે ભગવદ્ ગીતાનો સાર જાણ્યો એટલે વેદનો સાર જાણ્યો. એનો અર્થ છે કે પછી કંઈ જાણવાની જરૂર નથી. આપણે એમ થાય કે ચાલો ગીતા તો વાંચી પણ હવે શું, હજી બીજું બધું રહી ગયું તો કે નહીં. ભગવદ્ ગીતાને બરોબર સમજ્યા એટલે સમગ્ર વેદનું તાત્પર્ય સમજી ગયા. પણ ચાલો વેદનું તાત્પર્ય સમજ્યા પણ કેટલી બધી સ્મૃતિ છે ને મનુસ્મૃતિ યાદ તો કે નહીં સ્મૃત્યર્થ છે. અને બીજી બધી સ્મૃતિની અંદર તો વેદની અંદર આપણને જીવનના ધર્મનું જ્ઞાન આપવામાં આવે, સ્મૃતિની અંદર એ ધર્મનું પાલન કેમ કરવું એનું આપણને એનું જ્ઞાન આપવામાં આવે, એનો ઉપદેશ કરવામાં આવે. તો કે નહીં ભગવદ્ ગીતા બધાનો જ સાર હોવાને કારણે આ ભગવદ્ ગીતાના સારને જાણવાને કારણે બધા વેદનો અને સ્મૃતિનો સાર પણ જણાય છે. પુરુષાર્થમ ઈચ્છદ્ભિ અનુષ્ઠેય હતી. અને પુરુષાર્થ અર્થાત પોતાના જીવનનું પરમ ધ્યેય એટલે કે મોક્ષ જે પ્રાપ્ત કરે ઈચ્છે છે એમના વડે આનું અનુષ્ઠાન થવું જોઈએ, સ્વધર્મનું એટલે કર્મયોગનું અને જ્ઞાનયોગનું. એવમ અર્થમ છે એ હેતુથી પણ બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ પછીનો જે શ્લોક છે એનાથી જે ગ્રંથ શરૂ થાય છે એ ગ્રંથ આ પ્રમાણે ભગવાન શરૂ કરે છે. એટલે કહેવામાં આવ્યું કે અત્યાર સુધીના ગ્રંથમાં સંસારનું વર્ણન કરવામાં આવ્યું. હવે પછીના ગ્રંથમાં એ સંસાર મુક્ત કેમ થવું એનું વર્ણન કરવામાં આવશે. અને એનો ઉપાય છે સ્વધર્મ એટલે કર્મયોગ અને પછી જ્ઞાનયોગ એનું વર્ણન કરવામાં આવશે. અને જોડે જોડે સમગ્ર ગીતામાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનો ઉપસંહાર એટલે સંક્ષેપમાં એ પણ બધું કહેવામાં આવશે. એટલે હવે જે આવે છે એ સમગ્ર ગીતાનો ઉપસંહાર જ છે. ગીતામાં લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ ભગવાને બે નિષ્ઠાની વાત કરી, કર્મયોગની અને જ્ઞાનયોગની. તો હવે ભગવાન કર્મયોગ અને જ્ઞાન યોગ બંનેની વાત કરશે. એમ કહેવા દ્વારા કેવી રીતે સંસાર મુક્ત થવું એ કહેશે. એમ કહેવા દ્વારા ગીતામાં જે ઉપદેશ કરવામાં એનો ઉપસંહાર પણ થશે. એમ કહેવા દ્વારા સમગ્ર શાસ્ત્રમાં વેદમાં સ્મૃતિમાં જે કહેવામાં આવ્યું એનું પણ ઉપસંહાર કે એનું પણ સંક્ષેપમાં આપણો ઉપદેશ થશે. એટલે શ્રોતાને સંતોષ થાય કે ભાઈ જે કંઈ જીવનમાં જાણવાનું તો બધું મને કહેવામાં આવ્યું છે, બાકી રહ્યું નથી કંઈ. એમને કે ભાઈ આના પછી પેલું પેલા પછી પેલું એવું નથી. જે કંઈ જાણવાની જરૂર છે એ બધું ભગવાન આ ગ્રંથમાં કહી દે છે. અને જે આ ગ્રંથમાં કહ્યું છે હવે પછીના શ્લોકોમાં ભગવાન કહે છે. એ હેતુથી આ બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ એ શ્લોકથી શરૂઆત કરવામાં આવે છે. ચાલો 41મા શ્લોકમાં કહે છે બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણાં ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ. બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રોનો હે પરંતપ કર્માણી પ્રવિભક્તાની એ દરેક દરેકનું શું કર્તવ્યાની આ દરેક દરેક શું કર્તવ્ય છે એનો શાસ્ત્રમાં વિભાગ કરવામાં આવ્યો છે. સ્વભાવ પ્રભવૈઃ ગુણૈઃ એમનો જે સ્વભાવ છે એ સ્વભાવમાંથી જન્મેલા જે ગુણ છે એ ગુણને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણના સભ્યો માટે સમાજના બધા સભ્યો માટે શું કર્તવ્ય છે એ કર્તવ્યનો નિશ્ચય કરવામાં આવે છે અથવા કર્તવ્યનો ઉપદેશ કરવામાં આવે છે. પરિભક્તાની એ સમજાવશે કે જે બધું કર્મ કરવાનું હોય એ કેવી રીતે આ ચાર જણ મળીને કરે એ પ્રકારે એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ભગવાન એને સંક્ષેપમાં અહીંયા કહે છે. તો ભાષ્યમાં કહે છે બ્રાહ્મણાશ્ચ ક્ષત્રિયાશ્ચ વિષશ્ચ બ્રાહ્મણ ક્ષત્રિય વિષઃ તેષાં
ब्राह्मण क्षत्रिय विषाम शूद्राणांच शूद्राणाम असमासकरणम एक जातित्वे सति वेदे अनधिकाराद हे परंतप कर्माणि प्रविभक्तानि इतरेतर विभागेन व्यवस्थापितानि। तो पहली पंक्ति समझावे छे ब्राह्मण क्षत्रिय विषाम ब्राह्मणो क्षत्रियो वैश्य। आगे चौथा अध्याय में एनो थोड़ो निर्देश करवामां आवेलो चातुर्वर्ण्यम मया सृष्टम गुण कर्म विभागशः। चौथा अध्याय भगवान कहू कि आ चातुर्वर्ण्य तो भगवान कहे कि मैं आ संसार 4 वर्णना बनेला संसार में उत्पत्ति करी है, जेथी दरेक दरेक वर्णना सभ्यो पोतपोतानुं कर्तव्य करीने पोतपोताना जीवन में उन्नति करी सके। तो त्यां जे मात्र संक्षेप में कहेवामां आव्युं एनो अहींया विस्तार करवामां आवे छे कि दरेक दरेक वर्णनो शुं धर्म छे अने धर्मनो निर्णय शाना परथी करवामां आव्यो छे। तो कर्माणि प्रविभक्तानि स्वभाव प्रभवैहि गुणैहि दरेकना स्वभावमांथी जन्मेला गुणने ध्याનમાં રાખીને દરેક દરેક માટે યોગ્ય કર્મની વહેંચણી કરવામાં આવે છે। હવે કહે છે બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ આ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ એક શબ્દમાં સમાવેશ કરવામાં આવ્યો સમાસમાં અને શૂદ્રાણામ છે આ શૂદ્રને જુદા રાખવામાં આવે આ શ્લોકની અંદર। એનું શું કારણ છે તો શંકરાચાર્ય કહે છે कि शूद्राणाम असमासकरणम एक जातित्वे सती। तो ए जमाना ने अंदर आ प्रकार की पद्धति थी कि ब्राह्मण क्षत्रिय ने वैश्य आ 3 जातिना लोको यज्ञोपवीत माटे अधिकारी हता ए यज्ञोपवीत धारण करी सके उपनयन विधि अने शूद्र यज्ञोपवीत धारण न करी सके। अर्थात आ 3 जातिना सभ्योने वेदनो अभ्यास के अध्ययन करવાનો अधिकार हतो, ज्यारे आ चतुर्थ जातिना लोकोने अधिकार न हतो। आ प्रकारनी पद्धति એને ધ્યાનમાં રાખીને કહે છે કે એટલે એક જાતિત્વે સતી આ બધાને દ્વિજાતિ કહેવામાં આવે છે। એટલે બીજી વાર જન્મ થાય જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે ત્યારે બીજી વાર જન્મ થયો। પહેલી વાર જન્મ થયો માતાની કુખમાંથી, બીજી વાર જન્મ થયો જ્યારે એને યજ્ઞોપવિત સંસ્કાર કરીને પેલો ગાયત્રી મંત્રનો ઉપદેશ કરવામાં આવે ગુરુજી દ્વારા ત્યારે એનો બીજો જન્મ થયો અને માટે એ લોકોને દ્વિજાતિ કહેવામાં આવે। तो शूद्र से एक जाति है, 2-3 वर्ण द्विजाति है। हे परंतप कर्माणि प्रविभक्तानि ए प्रकारे कर्मनो विभाग करवामां आवे छे। इतरेतर विभागेन व्यवस्थापितानि तो आ बधा विभाग करने आ कर्मनी व्यवस्था करवामां आवी छे। आ बधी वस्तु अत्यारे के महत्वनी छे ने ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र, परंतु कारण के पछी तो एवी कोई वर्ण व्यवस्था रही नथी जो एवी। अने आ प्रकारनी पद्धति पण हवे कारण के हवे એવું નથી કે ભાઈ કોણ આ શું કરી શકે કોણ ના કરી શકે। હવે દરેકના સ્વભાવ પરથી જ નક્કી કરવું પણ આપણે જાતિ પરથી વર્ણ નક્કી કરો તો હવે શક્ય રહ્યો નથી। જે જમાનામાં એવું હશે કે આપણે જાતિ પરથી વર્ણ નક્કી કરી શકીએ એટલે જ્યારે એ પ્રકારની વ્યવસ્થા બરોબર થતી હશે। જે બ્રાહ્મણને ઘેર જે જન્મે એ બ્રાહ્મણના સ્વભાવનો હોય અને પછી ક્ષત્રિય ઘેર જન્મે એ ક્ષત્રિયના સ્વભાવનો હોય, અથવા તો આપણે એવું અનુમાન કરી શકીએ કે ભાઈ ક્ષત્રિય ઘેર જન્મે માટે એનો એવો સ્વભાવ હશે। તો એ પ્રકારે જ્યારે વર્ણ વ્યવસ્થા ચાલતી હશે ત્યારે આ બધું બરાબર હતું। હવે એ પ્રકારની વર્ણ વ્યવસ્થા ન હોવાને કારણે હવે જન્મથી આપણે વર્ણ નક્કી ના કરી શકીએ। હવે તો માત્ર માણસના સ્વભાવથી જ વર્ણ નક્કી થાય। સ્વભાવથી એટલે કે જે સ્વનું વર્ણન કરવામાં આવશે કે સાત્વિકતામાં પ્રધાનતા છે કે પછી રજોગુણની પ્રધાનતા છે કે તમોગુણની પ્રધાનતા છે। એટલે બની શકે કે વર્ણથી બ્રાહ્મણ હોય ને કર્મથી ક્ષત્રિય હોય ને વર્ણથી ક્ષત્રિય હોય ને કર્મથી બ્રાહ્મણ હોય ને વર્ણથી વૈશ્ય હોય ને કર્મથી શૂદ્ર હોય ને વર્ણથી શૂદ્ર હોય ને કર્મથી ક્ષત્રિય બધું હોઈ શકે। ટૂંકમાં જન્મને કારણે જે જન્મ જાતિ એક પ્રકારની હોય પરંતુ સ્વભાવ બીજો હોઈ શકે એવું બની શકતું હોવાને કારણે આ જે બધો કર્મનો વિભાગ છે સ્વભાવ પ્રભવૈ ગુણૈ આ સ્વભાવમાં જે છે ને સ્વભાવ અનુસાર આ બધી ફરજો કર્તવ્ય નક્કી કરવામાં આવે। चातुर्वर्णम मया सृष्टम गुण कर्म विभागशः। कर्म जे कर्तव्य करवानुं होय माणसना गुण प्रमाणे एटले के पोताना स्वभावना बंधारण प्रमाणे। એટલે વર્ણનો અર્થ છે રંગ। તો સમાજમાં વર્ણ વ્યવસ્થા જે કરવામાં આવી જાણે કે રંગની વ્યવસ્થા કરવામાં આવી। એટલે અંગ્રેજ લોકો કે આ વ્યવસ્થા કેવી છે, આર્યન લોકો તો બધા ઉજળા હતા અને પેલા દ્રવિડિયન લોકો તો બધા કાળા હતા માટે એ વર્ણ એમ કરીને એવું નથી।
વર્ણ એટલે કોઈ ચામડીનો વર્ણ નથી. વર્ણ એટલે આપણા મનનો, એટલે સત્વનો સફેદ વર્ણ કહેવાય છે, રજસનો લાલ વર્ણ કહેવાય, તમસનો કાળો વર્ણ કહેવાય. એ ત્રણ મૂળ વર્ણને ભેગા કરી અને પછી જે થાય એ માણસનો વર્ણ થયો, માનસિક સ્થિતિ. અને એ પ્રકારે જ્યારે કર્મનો વિભાગ કરવામાં આવે ત્યારે જે કર્મ આપણે કરતા હોઈએ એ કર્મ આપણા સ્વભાવને અનુકૂળ હોય તો આપણે સહાયતા કરીશું. દરેકમાં કંઈ ને કંઈ ભગવાને આપેલું ને વિશેષતા આપેલી હોય, દરેકમાં કંઈ ને કંઈ આવડત આપેલી હોય ને એ પ્રમાણે એને કર્મ કરવામાં કર્તવ્ય હોય તો એ કર્મ સારી રીતે કરી શકે. એ પ્રકારની એની પાછળનો હેતુ હતો. એટલે અત્યારે એ વ્યવસ્થા કરતાં પણ એની પાછળનો જે ભાવ કે એની પાછળનો જે સિદ્ધાંત છે ને એ હજી પણ લાગુ પડે માટે આ અત્યારની ચર્ચા આપણને ઉપયોગી છે. કારણ કે આ કર્મના વિભાગની પાછળ જે હેતુ હતો એ હેતુ આપણે સમજીએ તો એનો આપણે અત્યારે ઉપયોગ કરી શકીએ. તો સમજાવે છે કે કેવી રીતે આ વ્યવસ્થા કરવામાં આવે. તો આગળ કહે છે કર્મણામ અસંકીર્ણત્વેન વ્યવસ્થાપકમ પ્રશ્નપૂર્વકમ પ્રકટયતિ. કેવી રીતે વ્યવસ્થિત રીતે કર્મ વિભાગ કરવો. તો આગળ કહે છે કેન સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ સ્વભાવઃ ઈશ્વરસ્ય પ્રકૃતિઃ ત્રિગુણાત્મિકા માયા સા પ્રભવઃ येषां गुणानां ते स्वभाव प्रभवाः तैः समाधीनि कर्माणि प्रविभक्तानि ब्राह्मणादीनां. तो स्वभाव प्रभवैः આ જે શબ્દ છે એને શંકરાચાર્ય સ્વભાવ શબ્દના ત્રણ અર્થ બતાવે છે. સ્વભાવમાંથી જન્મેલા ગુણોને આધારે દરેકનું કર્તવ્ય નક્કી કરવામાં આવ્યું. આ સ્વભાવમાંથી જન્મેલા ગુણ એટલે શું? તો સ્વભાવ શબ્દના ત્રણ અર્થ કહે છે. પહેલા કહું સ્વભાવ ઈશ્વરસ્ય પ્રકૃતિ. સ્વભાવ એટલે ભગવાનનો સ્વભાવ, એટલે ભગવાનની પ્રકૃતિ એટલે કે માયા. ત્રિગુણાત્મિકા માયા. આ સત્વ રજસ તમો ગુણાત્મિકા જે માયા છે સ્વભાવનો એક અર્થ થયો ભગવાનની માયા. સા પ્રભવ યેષામ ગુણાનામ તે સ્વભાવ પ્રભવાહ. તો સત્વ રજસ તમસ આ ત્રણ ગુણ છે એ ત્રણ ગુણની માયા બનેલી છે. પણ આપણે કહ્યું તે પ્રમાણે એમ કહેવાય કે માયામાંથી આ સત્વ રજસ તમસ ત્રણ ગુણની ઉત્પત્તિ થઈ. એટલે ત્રણ ગુણની જ્યારે સમાન અવસ્થા હોય છે તે વખતે કોઈ પ્રવૃત્તિ હોતી નથી. જ્યારે એમનામાં વિષમતા આવે ત્યારે પ્રવૃત્તિ શરૂ થાય. એટલે કહેવાય કે આ પ્રકૃતિમાંથી માયામાંથી ત્રણ ગુણ સર્જાયા. ખરેખર સર્જાયા પણ પ્રકૃતિ માયા છે એટલે હવે ત્રણ ગુણ છે. પણ પ્રકૃતિ રૂપી જે ત્રણ ગુણ છે સત્વ રજસ તમસ એને સ્વભાવ કહેવાય. એટલે સ્વભાવ શબ્દનો પહેલો અર્થ થયો માયા. એમાંથી જન્મેલા ગુણ એટલે સત્વ રજસ અને તમસ. સા પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાન. યેષામ ગુણાનામ તે સ્વભાવ પ્રભવાહ. એ સત્વ રજસ તમસ ત્રણ ગુણને સ્વભાવમાંથી જન્મેલા કે માયામાંથી જન્મેલા એમ કહેવામાં આવે. તૈ આ ત્રણ ગુણો વડે માણસના કર્મનો નિર્ણય થાય છે. સમાધિની કર્માણી પ્રવિભક્તાની બ્રાહ્મણાદિના. બ્રાહ્મણ ક્ષત્રિય વગેરેના જે કર્મ છે એ આ પ્રકારે માયામાંથી જન્મેલા ગુણ વડે નિશ્ચય થાય. પછી બીજો અર્થ કરે છે. સ્વભાવ શબ્દનો અર્થ કર્યો સ્વભાવ. આપણે જેને સ્વભાવ કહીએ છીએ તે માણસો સ્વભાવ કેવો છે એ પરથી તો એ કહે છે अथवा ब्राह्मण स्वभावस्य सत्वगुणः प्रभवः कारणं तथा क्षत्रिय स्वभावस्य सत्वोपसर्जनं रजः प्रभवः वैश्य स्वभावस्य तम उपसर्जनं रजः प्रभवः शूद्र स्वभावस्य रज उपसर्जनं तमः प्रभवः प्रशान्ति ऐश्वर्य इहा मूढ़ता स्वभावदर्शनात् चतुर्णां
अथवा चालो स्वभाव प्रभवैहि गुणैहि ए वाक्यांशस्य अनुवादः पण થઈ શકે કે બ્રાહ્મણ સ્વભાવસ્ય સત્વગુણઃ પ્રભવઃ કારણમ. તો સત્વગુણ છે બ્રાહ્મણના સ્વભાવનું ઉત્પન્ન થવાનું કારણ છે. અર્થાત બ્રાહ્મણ એને કહેવાય જ્યાં સત્વગુણની પ્રધાનતા હોય અને સત્વગુણની પ્રધાનતા હોવાને કારણે બ્રાહ્મણનો અમુક પ્રકારનો સ્વભાવ હોય, એ સ્વભાવને અનુલક્ષીને કર્મનો વિભાગ કરવામાં આવે. તથા ક્ષત્રિય સ્વભાવસ્ય સત્વોપસર્જનમ રજઃ પ્રભવઃ. ક્ષત્રિય અમુક બ્રાહ્મણ સ્વભાવ પ્રશાંતિ, પ્રશાંતિ, ઐશ્વર્ય, ઈહા અને મૂઢતા. બ્રાહ્મણના સ્વભાવ મુખ્યત્વે પ્રશાંતિ, ક્ષત્રિય સ્વભાવ મુખ્યત્વે ઐશ્વર્ય, વૈશ્યના સ્વભાવ મુખ્ય હોય ઈહા એટલે કે ઉદ્યોગ, જાત જાતનો ઉદ્યોગ કરવો, જાત જાતની કંઈ નવું ઉત્પન્ન કરવું વગેરે, અને મૂઢતા. આ ચાર પ્રશાંતિ, ઐશ્વર્ય, ઈહા અને મૂઢતા. ઈહાનો અર્થ ઈચ્છા કરવામાં આવે, ચેષ્ટા કરવામાં આવે, પ્રયત્ન ઉદ્યોગ વગેરે કરવામાં આવે. તો આ પ્રશાંતિ જે છે શેને કારણે છે? તો કે એના સ્વભાવમાં સત્વની પ્રધાનતા હોવાને કારણે આ બ્રાહ્મણ સ્વભાવ છે પ્રશાંત છે. એટલે અથવા બ્રાહ્મણ સ્વભાવસ્ય સત્વગુણ સ્વભાવઃ સત્વગુણ પ્રભવઃ કારણમ. આ સ્વભાવનો અર્થ કર્યો સત્વગુણ, રજોગુણ વગેરે. તો સત્વગુણ જે છે એનું જે કારણ છે, સત્વગુણ જેનું કારણ છે એવો બ્રાહ્મણનો સ્વભાવ છે. અને તેથી પ્રશાંતિ. તથા ક્ષત્રિય સ્વભાવસ્ય, આ ક્ષત્રિય સ્વભાવનું કારણ શું છે? તો કે સત્વોપસર્જનમ રજઃ પ્રભવઃ. ક્ષત્રિયમાં રજોગુણ મુખ્ય હોય, એના પછી સત્વગુણ હોય. તો બ્રાહ્મણમાં સત્વગુણની પ્રધાનતા હોય, ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા હોય, રજોગુણ પછી સત્વગુણ હોય. વૈશ્યમાં રજોગુણની પ્રધાનતા હોય, પછી તમોગુણ હોય. અને શૂદ્રમાં તમોગુણની પ્રધાનતા. આપણે કહેવામાં આવ્યું સત્વની પ્રધાનતા, રજસની પ્રધાનતા, રજસની અને તમસની. તો સત્વની પ્રધાનતા છે ત્યાં પ્રશાંતિ હોય, શાંતિ હોય. રજોગુણની પ્રધાનતા છે તો રજોગુણ પછી સત્વગુણ હોય, તો રજોગુણમાં જે કર્મ જન્મે એ હંમેશા લોકોના હિત માટે થતું હોય. એટલે ક્ષત્રિય જે કર્મ કરતો હોય, લોકોના કે ધર્મના રક્ષણ માટે કરતો હોય, માટે એને ઐશ્વર્ય કહેવામાં આવ્યું. તો વૈશ્યના સ્વભાવમાં રજોગુણ હોય, પરંતુ એના પછી તમોગુણ હોય, એટલે ત્યાં સ્વાર્થ હોય. એટલે વૈશ્ય પણ પ્રવૃત્તિ બહુ કરતો હોય, પરંતુ એની પ્રવૃત્તિ સ્વાર્થ પ્રેરિત હોય. ક્ષત્રિયની પ્રવૃત્તિ સામાન્ય રીતે સેવાની ભાવનાથી પ્રેરિત હોય. અને તમોગુણમાં જ્યાં પ્રધાનતા હોય ત્યાં આગળ તો પ્રવૃત્તિ પણ ના હોય, સમજ પણ ના હોય, મૂળતા હોય. અને તેથી ત્યાં તમોગુણની પ્રધાનતા છે. એટલે કહ્યું ક્ષત્રિય સ્વભાવસ્ય સત્વોપસર્જનમ રજઃ પ્રભવઃ. તો સત્વ રજસથી આગળ સત્વ અને રજસ એ પ્રકારની વ્યવસ્થા છે, એનાથી નક્કી થયેલો ક્ષત્રિય સ્વભાવ છે. વૈશ્ય સ્વભાવસ્ય તમો ઉપસર્જનમ રજઃ. તમો ઉપસર્જન એટલે જ્યાં એની પછીનું આવે છે. તો જ્યાં રજોગુણની પ્રધાનતા છે પછી તમોગુણ, એવો જે વૈશ્યનો સ્વભાવ છે. શુદ્ધ સ્વભાવસ્ય રજો ઉપસર્જનમ તમઃ. અને શુદ્ધના સ્વભાવમાં પેલું તમસ, પછી રજસ અને પછી સત્વ. તો આ પ્રકારના એમનો આવા ગુણથી એમનું મન બનેલો હોવાને કારણે એમનો આવો સ્વભાવ છે પ્રશાંતિ, ઐશ્વર્ય, ઈહા અને મૂઢતા. શાંતિ, ઐશ્વર્ય, ઉદ્યોગ અને મૂળતા. સ્વભાવ દર્શના ચતુર્ણામ. આપણે જોઈએ કે ચાર લોકોનો સ્વભાવ છે, એ બધા આપણે કહીએ કે આ સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણના મિશ્રણમાંથી આ ચાર સ્વભાવ બનેલા છે. અને પછી ત્રીજો પણ અર્થ આપે છે, અથવા જન્માંતરકૃત સંસ્કાર પ્રાણીનામ વર્તમાન જન્મની સ્વકાર્ય આભિમુખ્યત્વેન અભિવ્યક્ત સ્વભાવ સહ પ્રભવ येषां गुणानां ते स्वभाव प्रभवा गुणाः गुणप्रादुर्भावस्य निष्कारणत्व अनुपपत्तेः. अथवा स्वभाव शब्दનો ત્રીજો અર્થ કર્યો. પહેલો અર્થ કર્યો માયા, બીજો અર્થ થયો આ ત્રણ ગુણ, ત્રીજો અર્થ થયો जन्मांतरकृत संस्कार है प्राणिनाम वर्तमान जन्मनि स्वकार्याभिमुख्यत्वेन अभिव्यक्त है.
તો પૂર્વ જન્મમાં કરેલા કર્મને કારણે આપણને અત્યારે જે સંસ્કાર પ્રાપ્ત થયા છે એ સંસ્કાર આપણા સ્વભાવનું નિયંત્રણ કરતા હોવાના કારણે જન્માંતરકૃત સંસ્કાર હે. તો પૂર્વ જન્મમાં જે કરેલા છે કર્મ એને કારણે સંસ્કાર પ્રાપ્ત થયો. પ્રાણીના વર્તમાન જન્મની સ્વકાર્ય અભિમુખ્ય, તો અભિમુખ્યત્વે અભિવ્યક્ત હે. ટૂંકમાં પૂર્વમાં કરેલા જે કર્મ છે કર્મને કારણે જે સંસ્કાર પ્રાપ્ત થયા એ સંસ્કાર વર્તમાન જન્મમાં અભિવ્યક્ત થાય એ આપણા સ્વભાવ નિશ્ચય કરતા સ્વભાવ લઈને જન્મે છે. ટૂંકમાં પૂર્વ કર્મનું ફળ ये शाम गुणानाम ते સ્વભાવ પ્રભવા ગુણ. ટૂંકમાં બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય, શુદ્ર જે કોઈ હોય એનો ગુણ સ્વભાવ નક્કી થાય છે પૂર્વના કર્મ. એટલે સ્વભાવ શબ્દના 3 અર્થ કર્યા. માયા, પછી સ્વભાવ એટલે આપણો સ્વભાવ તો ખરો જ, આપણો સ્વભાવ, અને ત્રીજો છે પૂર્વના સંસ્કાર. આ 3 પ્રકારના અર્થ કરવામાં આવ્યા. એટલે કંઈક ગુણ પ્રાદુર્ભાવ આપણે એમ પ્રશ્ન થાય ને કે ભાઈ માણસ સ્વભાવ આવો કેમ છે, સારો છે, સારો નથી, જેવો છે તેવો. એટલે કે પૂર્વજન્મના કર્મને કારણે જે કંઈ વસ્તુ છે એનું હંમેશા કંઈ કારણ હોવું જોઈએ. કે ગુણ પ્રાદુર્ભાવ છે નિષ્કારણત્વ અનુપત્તે. કોઈક માણસો સ્વભાવ અમુક હોય, અમુક ગુણ દર્શાવતો હોય, એનું કંઈક કારણ હોવું જોઈએ. કારણ વગર શું ના સંભવી શકે. અને મને કહ્યું કે પૂર્વજન્મમાં જે કર્મ કરેલા છે એ કર્મથી પ્રાપ્ત થયેલા સંસ્કાર એ આપણા વર્તમાન સ્વભાવનું ઘડતર કરતા હોય છે. અને આપણે એવા કર્મ કરીને બીજા સંસ્કાર ઉત્પન્ન કરીએ તો આપણા સ્વભાવમાં પરિવર્તન લાવી શકીએ. એ માટે જ આ બધી વસ્તુ છે. આ સ્વભાવનું, આ શબ્દનું પણ આ ચર્ચા કરવાનો હેતુ એ જ છે કે જેથી સ્વભાવ કેમ કામ પાર પાડવું આપણે સમજી શકીએ. તો કે પૂર્વના કર્મને કારણે સ્વભાવ જન્મેલો છે અને તેથી નવા કર્મથી આપણે સ્વભાવને બદલી શકીએ. એટલે પછીના વાક્યમાં કહે છે સ્વભાવ કારણમ ઇતિ કારણ વિશેષ ઉપાદાનમ. આ પૂર્વજન્મના સંસ્કાર જે છે ને એ આપણા સ્વભાવનું નિર્માણ કરે, કારણ છે. 2 પ્રકારના કારણ હોય છે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. તો આપણું મન કે અંતઃકરણ છે એ તો પ્રકૃતિમાંથી બનેલું છે, એટલે પ્રકૃતિ એનું ઉપાદાન કારણ છે. તો દરેકનું મન છે આ 3 ગુણનું બનેલું છે, એટલે 3 ગુણ તો ઉપાદાન કારણ થયું. તો બધાના મન સરખા હોવા જોઈએ. એની જે મસાલો છે 3 ગુણ તો બધાને માટે છે જ, પણ એ 3 ગુણનું મિશ્રણ કયા પ્રકારનું હશે એ કઈ વ્યક્તિમાં એનો નિર્ણય કરે પૂર્વના કર્મ. પૂર્વના કર્મમાંથી જન્મેલા સંસ્કાર જે છે એ નિર્ણય કરે કે એ 3 ગુણનું મિશ્રણ મારા વ્યક્તિત્વમાં કેવું હશે, એ પરથી મારું વ્યક્તિત્વ નક્કી થાય. એને નિમિત્ત કારણ કહ્યું. આ સંસ્કાર કે કર્મ છે એ નિમિત્ત કારણ જગતમાં, અને પ્રકૃતિ છે ઉપાદાન કારણ. અહીં પણ એવું જ છે. આ દરેક જે બધી વિવિધતા છે, બધી વિવિધતા કે વિષમતા નક્કી કરનાર કર્મ, અને જેમાંથી આ બનેલું છે એ છે પ્રકૃતિ. એવં સ્વભાવ પ્રભવૈઃ પ્રકૃતિ પ્રભવૈઃ સત્વરજસ્તમોભિઃ ગુણૈઃ સ્વકાર્ય અનુરૂપેણ સમાધિની કર્માણી પ્રવિભક્તાની. એવં આ પ્રકારે સ્વભાવ પ્રભવૈઃ ગુણૈઃ, આ ગુણ જે સ્વભાવથી જન્મેલા છે, પ્રકૃતિમાંથી જન્મેલા છે. સ્વભાવ એટલે પ્રકૃતિ પ્રભવૈઃ, પ્રકૃતિમાં જન્મેલા છે કે પછી આ સત્વરજસ્તમસ 3 ગુણથી નક્કી થયેલા છે કે પછી પૂર્વના સંસ્કાર નક્કી થયેલા છે. એ ગુણો વડે દરેકના કર્મની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે દરેકની પ્રકારની ફરજ સોંપવામાં આવી જેના સ્વભાવને અનુરૂપ આવે. સ્વકાર્ય અનુરૂપેણ સમાધિની કર્માણી પ્રવિભક્તાની. આ બધા સ્વભાવ છે એ બધું કાર્ય ઉત્પન્ન કરે. પ્રશાંતિ, ઐશ્વર્ય, ઇહા અને મૂળતા એ જે સ્વભાવ છે એ પરથી એની ફરજ છે એ નક્કી કરવામાં આવી. ભગવાન કહે છે કે આ રીતે સમાજની અંદર જે કર્તવ્ય છે એ કર્તવ્યના આ પ્રકારનો વિભાગ કરવામાં આવ્યો. એનું કારણ કે છે શા માટે વિભાગ કર્યો, એ કેવી રીતે વિભાગ આપણને ઉપયોગી થાય જીવનમાં, એ માટે વિભાગ કરવામાં આવ્યો. આગળ જોઈશું આપણે આવતા ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ
शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। ब्राह्मणक्षत्रियविशाम् शूद्राणां च परन्तप। कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः। स्वभावमांथी जन्मेला गुणो वडे ब्राह्मण क्षत्रिय वैश्य ने शूद्र आ चार वर्णना जे कर्म छे प्रविभक्तानी तो बधा कर्मनो विभाग करवामां आव्यो। टूंकमां समाजमां जे बधा कर्म करवाना होय ए बधा कर्मने चार विभागमां वहेंची नाखवामां आव्या अने ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र आ चार वर्णना लोकोने कर्म वहेंची आपवामां आव्या। कर्तव्य के फरज वहेंची आपवामां आवी अने ए वहेंचवा माटेनुं कारण कयुं तो के स्वभाव प्रभवैः गुणैः। स्वभावमांथी जन्मेला गुणोने आधारे तो शंकराचार्य महाराजे आना त्रण अर्थ कर्या। स्वभाव प्रभवैः गुणैः एक अर्थ कर्यो स्वभाव एटले के माया। तो मायामांथी जेनो प्रभाव थयो छे मायामांथी उत्पन्न थयेला जे त्रण गुणो छे सत्व रजस तमस ए त्रण गुणो वडे आ मनुष्यनो स्वभाव नक्की थाय। ए द्वारा आ गुणोने आ कर्म छे ए कर्मनुं विभाजन थाय। अथवा बीजो कयो स्वभावनो अर्थ कर्यो आपणो स्वभाव। जेम ब्राह्मण स्वभाव शमो दमः, क्षत्रिय स्वभाव ऐश्वर्य, वैश्यनो स्वभाव तो के ईहा एटले के अनेक प्रकारनो उद्योग अने शूद्रनो स्वभाव एटले मूढ़ता। आवो स्वभाव माणसनो होय छे। स्वभाव प्रभवैः गुणैः तो आवो स्वभाव क्यांथी जन्म्यो? गुण ने कारण जन्म्यो। सत्व रजस तमस आ त्रण गुण ने कारण जन्म्यो। त्यां स्वभावनो अर्थ कर्यो शांति वगैरह। तो पहला स्वभावनो अर्थ कर्यो माया। मायामांथी जन्मेला गुणो वडे। बीजो अर्थ कर्यो स्वभाव एटले आपणो स्वभाव। शांत स्वभाव होय, ऐश्वर्यवाळो होय, उद्यमी होय, क्रियाशील होय, सक्रिय होय के निष्क्रिय होय। तो आवो स्वभाव छे ए स्वभाव कोण नक्की करे? गुणो नक्की करे। तो सत्व रजस तमस आ त्रण गुण वडे नक्की थयेलो स्वभाव। स्वभावः स्वभावस्य प्रभवः कारणं ये गुणाः। जे सत्व रजस तमस आ स्वभावनुं प्रभावनुं स्वभावनुं कारण छे एवा गुणो वडे એટલે સત્વ રજસ તમસ જે છે એ આપણા સ્વભાવનો નિશ્ચય કરે અને દ્વારા કર્મનું વિભાજન થયું। अथवा ત્રીજો અર્થ કર્યો સ્વભાવ એટલે કે સંસ્કાર। જન્માંતરકૃત संस्कारः प्राणिनां वर्तमान जन्मनि स्वकार्य अभिमुख्यत्वेन अभिव्यक्तः। तो पूर्व जन्मना जे बधा कर्म करेला होय कर्मना फळना परिणामे जे बधा संस्कारोनो संचय थयो होय ए बधा संस्कारो वर्तमान जन्मना अभिव्यक्त थाय अने ए आपणा स्वभावनुं संचालन करे। तो स्वभाव एटले के संस्कार। आ संस्कार जेनुं कारण छे केवो स्वभाव? शांत वगैरह स्वभाव छे ए स्वभाव क्यांथी जन्म्यो तो के हवे गुणनो अर्थ करे। स्वभाव प्रभवैः गुणैः तो कया गुणो? आ शांति वगैरह गुणो छे। तो शमो दमः आ बधा गुण
એટલે આ બધા ગુણો શામાંથી જન્મ્યા? સ્વભાવથી જન્મ્યા. કયા સ્વભાવમાંથી? પૂર્વ જન્મના કરેલા કર્મને કારણે જે સંસ્કાર આપણે સંચય કર્યા શંકરાચાર્ય કહે છે. ભાગ્યે જ આપણે જોવા મળે કે એક શબ્દ અથવા તો એક વાક્યાંશ હોય એના જુદા જ અર્થ કરવાનો આવે, આવી જાતની પ્રવૃત્તિ શંકરાચાર્યની હોતી નથી. ટૂંકમાં પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવું એવું હોતું નથી. અહીં એમ લાગે કે વિદ્વત્તાનું પ્રદર્શન થઈ રહ્યું છે. સ્વભાવ પ્રભવૈ ગુણૈ, આ વાક્યાંશનો 3 અર્થ કરવામાં એનું કારણ શું? એ દ્વારા ઘણું બધું કહ્યું આપણને. આમ દરેક અર્થઘટન જે કર્યું એ દ્વારા આપણને કંઈક ને કંઈક આપણને જણાવે છે. તો પહેલા તો કહેવામાં આવે કે જો ભાઈ આ દરેકનો સ્વભાવ જુદો તો કેમ હોય છે? કોનો શાંત સ્વભાવ હોય, કોનો ઉદ્યમી હોય, કોનો નિસ્વાર્થ હોય, કોનો સ્વાર્થી હોય, કોનો નિષ્ક્રિય હોય, આવો સ્વભાવ કેમ હશે? હવે ગુણો કેમ બધાના છે? તો કે સ્વભાવને કારણે, એટલે કે સંસ્કારને કારણે. એટલે દરેકનો સ્વભાવ કે ગુણો જુદા હોય છે એનું કારણ બતાવ્યું કે પૂર્વજન્મમાં આપણે કરેલા જે કર્મ છે એ અત્યારે વર્તમાનમાં આપણા મનના બંધારણનું નિયમન કરે છે. એમ કરીને એ પણ સમજી શકાય. એટલે આ કર્મનો નિયમ બતાવ્યો. એટલે કોઈ કર્મ જે છે એ નિમિત્ત બને છે આપણા વર્તમાન જે સ્વભાવ છે કે ગુણ છે એ ગુણનું બંધારણ નક્કી કરવાનું. તો સામાન્ય આપણે જ્યારે કર્મના નિયમની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા ભૂતકાળની વાત કરતા હોઈએ અને એટલે વર્તમાનને સમજાવવાનો પ્રયત્ન કરીએ. એ વાત સાચી છે કે વર્તમાનમાં સ્વભાવની આટલી બધી વિવિધતા જોવા મળે છે, કારણ કે દરેક પોતાને સ્વભાવ પ્રમાણે કર્મ કરતું હોય છે અને તેથી દરેકનો સ્વભાવ બીજા કરતા એટલે વિશેષ સ્વભાવ લઈને દરેક વ્યક્તિ જન્મેલી છે. કારણ કે દરેકનું વિશેષ કર્મ હોય છે એ સમજાવ્યું. પણ છતાંય આવી કઈ વસ્તુ છે જે આપણો સ્વભાવ બનાવે છે? કોઈકનો સ્વભાવ શાંત છે, કોઈકનો ક્રિયાશીલ છે, સક્રિય છે. કેમ? તો કે સત્વ રજસ તમસ આ 3 ગુણો છે. આ 3 ગુણોનું મિશ્રણ જુદું હોય તો આ માણસનો સ્વભાવ છે એ પણ જુદો બને. એટલે સ્વભાવસ્ય પ્રભવ ये ગુણા તૈ સ્વભાવ પ્રભવૈ ગુણૈ. આપણા સ્વભાવનું આપણો શાંત કે સક્રિય સ્વભાવ છે એ સ્વભાવ ઉત્પન્ન કરવાનું કારણ શું? તો કે આ 3 ગુણો સત્વ રજસ તમસ. એટલે કહ્યું જ્યાં સત્વની પ્રધાનતા છે ત્યાં સ્વભાવ કેવો હોવાનો? શાંત સ્વભાવ હોવાનો. જ્યાં રજસની પ્રધાનતા છે અને પછી સત્વ છે ત્યાં સ્વભાવ કેવો હોવાનો? સક્રિય પણ નિસ્વાર્થ સ્વભાવ હોવાનો. જ્યાં રજસની પ્રધાનતા છે પછી તમસ છે ત્યાં સક્રિય સ્વભાવ હોય પણ ત્યાં સ્વાર્થ રહેવાનો. જે તમસની પ્રધાનતા છે ત્યાં મૂળતા, જડતા એ પ્રકારનો સ્વભાવ રહેવાનો. એટલે એમ કહ્યું કે આ સત્વ રજસ તમસ આ 3 ગુણોનું મિશ્રણ જુદું હોવાને કારણે વ્યક્તિનો સ્વભાવ પણ જુદો હોય છે. એ પણ સમજાવ્યું. પણ 3 ગુણ આવ્યા ક્યાંથી? સ્વભાવ એટલે કે માયા. તો છેવટે આવે ઈશ્વરમાંથી. ઈશ્વરની માયા છે એ માયામાંથી આ 3 ગુણ જન્મેલા છે, સત્વ રજસ તમસ. ત્રિગુણાત્મિકા માયા છે. માયા સ્વયં 3 ગુણથી બનેલી છે, પરંતુ એ માયા જ્યારે સૃષ્ટિના રૂપે વ્યક્ત થાય ત્યારે આ 3 ગુણના રૂપે સત્વ રજસ તમસ 3 ગુણ રૂપે વ્યક્ત થતી હોય. એટલે આપણે આટલું સમજીએ કે ઈશ્વરની માયામાંથી જગતનું સર્જન થયું. આ માયા ત્રિગુણાત્મિકા છે, સત્વ રજસ તમો ગુણાત્મિકા છે, માટે જગત પણ આ 3 ગુણનું બનેલું છે. તો આ 3 ગુણનો બનેલા જગતમાં આ પ્રકારની વિવિધતા હોવાનું કારણ શું? તો કે આ 3 ગુણોનું મિશ્રણ એનું જે પ્રમાણ છે પ્રમાણમાં વૈવિધ્ય હોવાના કારણે આ નામ રૂપમાં વૈવિધ્ય છે. એના માટેનું મૂળ કારણ કયું? તો કે સ્વભાવ એટલે કે માયા. પછી કયું કે દરેકનો સ્વભાવનું બંધારણ જુદું જુદું છે એનું કારણ કે આ ગુણોનું પ્રમાણ જુદું જુદું છે. કે જ્યાં સત્વનું પ્રમાણ વધારે છે ત્યાં શાંતિ એટલે એને આપણે બ્રાહ્મણનો ગુણ કયો. જ્યાં રજસ ને સત્વ છે ક્ષત્રિયનો ગુણ, રજસ ને તમસ તો કે વૈશ્યનો ગુણ, અને તમસથી પ્રધાનતા એટલે કે શૂદ્રનો ગુણ. આમાં 3 ગુણો છે એનું જે પ્રમાણ છે એ જુદું હોવાના કારણે વ્યક્તિનો સ્વભાવ જુદો હોય. એવું કેમ છે? તો કે સંસ્કાર, સ્વભાવ. મને કેમ આવા ગુણ પ્રાપ્ત થયા અને બીજાને કેમ જુદા પ્રાપ્ત થયા? કારણ કે મારા કર્મ. તો કે પૂર્વમાં જે કર્મ કરેલા, પૂર્વ એટલે કે આ ક્ષણ પહેલા, પૂર્વ જન્મ અને આ જન્મમાં પણ. એટલે કહે છે કે જે વર્તમાન છે એ વર્તમાન તો ભૂતકાળની ઉપજ છે. અત્યારે જે કે આપણે છીએ એ ભૂતકાળની ઉપજ છે. ભૂતકાળમાં પૂર્વ જન્મ પણ આવી જાય અને જોડે જોડે આ જન્મમાં જે કરવામાં આવ્યું છે એ બધું પણ આવી જાય.
તો કે પૂર્વમાં કરેલા બધા પુણ્ય પાપ વગેરે ધર્મ અધર્મ જે કર્મ છે, જે એ પ્રકારના ધર્મ આપણામાં ધર્મના સંસ્કાર જાગૃત કરે અને અધર્મ આપણામાં એ પ્રકારના સંસ્કાર ઉત્પન્ન કરે, તો બધા લોકો આ રીતે ધર્મ અને ધર્મ કે પાપ અને પુણ્યના સંસ્કાર લઈને જન્મેલા છે. અને તેથી દરેકમાં જ્યારે પુણ્ય હોય ત્યારે સત્વગુણ હોય અને પાપ હોય ત્યારે રજોગુણ હોય કે તમોગુણ હોય. અને તેથી આ સંસ્કારને કારણે દરેકનો આ પ્રકારનો સ્વભાવ છે. અને આ રીતે સ્વભાવ પ્રભવૈ ગુણૈ એના 3 અર્થ કરીને આપણને આ બધી રચના જે વિવિધતા છે, આપણો સ્વભાવ છે, મૂળ કારણ છે, એ બધાની સમજ આપી દીધી. તો કે આ રીતે બધા સ્વભાવમાંથી એટલે દરેકનો જે સ્વભાવ હોય, શાંત સ્વભાવ, સક્રિય સ્વભાવ વગેરે, એના આધારે ટૂંકમાં સમાજના બધા વ્યક્તિઓના મનના બંધારણને આધારે દરેકને જે ફરજ છે એ ફરજ વહેંચવામાં આવી છે. કોઈ આડેધડ વહેંચી દેવામાં નથી આવી. આડેધડ ના કહેવાય આમ કર ને પેલું કર. દરેકની યોગ્યતા હોય, પાત્રતા કયા પ્રકારની છે, એની રુચિ કયા પ્રકારની છે, એટલે આપણા સ્વભાવથી નક્કી થાય કે ભાઈ મને શું કરવું ગમે, શું કરવા મને રસ હોય, શું કરવું ગમે અને હું શું સારી રીતે કરી શકું. આમ દરેક વ્યક્તિ કશુંક ને કશું સારી રીતે કરી શકે. કોઈ સારી રીતે ભરત ગૂંથણ કરે, કોઈ સારી રીતે સીવે, કોઈ સારી રીતે રસોઈ બનાવે, કોઈ સારી રીતે ફલાણું કરે, કોઈ વળી સાચિયા પૂરે ને કોઈ વળી જે ફટાકડા ફોડે, જે પતંગ ચડાવે વગેરે. કોઈ પતંગ સરસ ચડાવે, કોઈ ભરમણા સમરસ, ગિલ્લી દંડા, કોઈ ક્રિકેટ ના. ટૂંકમાં દરેક જણ કશુંક તો સારું ભગવાને દરેકને કંઈક તો આપેલું જ છે જે સારું કરી શકે. અને તો આમ દરેકની જે પાત્રતા હોય, એની રુચિ હોય, એ પ્રકારે ધારો કે એને ફરજ સોંપવામાં આવે તો વ્યક્તિ પણ કેવી હોય, એ વ્યક્તિ પણ એ ફરજને આનંદથી બજાવી શકે. એ કામ સારામાં સારું કે ભાઈ શાક સમજો આને સોંપો, બહુ સરસ કરે, ચાલો તો ફટ સરસ એકદમ શાક સમારી નાખે. પછી બીજું આગળ નહીં કહેવાનું, આટલું કર્યું, આને કોઈ મસાલો તું નાખ, રોટલી તું વણ, પણ શેક તું. પછી વણવાનું એક કામ કરે, શેકવાનું બીજું કરે. એવું છે પેલું કે મને આ વેલણ ના ફાવે, પેલું કે મને આ દળી ના ફાવે. એ જ મને ખબર નહીં, રોટલી વણવા જે વસ્તુ પણ આટલી અઘરી હશે મને ખબર જ નહીં. વેલણો કેવા છે, જાડું છે, પાતળું છે, આદણીઓ કેવી છે, લોટ કેવો બંધાયેલો છે, ઝીણો છે, જાડો છે, શું છે, આટલી બધી અંદર ગૂંચવણો છે મને ખબર નહીં રોટલી જેવી વસ્તુમાં. આપણે તો ખાવામાં સમજાવીએ એટલે આ કેવી રીતે બને છે એ વિશે વિચાર ના કર્યો, ધ્યાન ના આપ્યું હોય. લોહડી કેવી છે, ગેસ છે, એમાં વચ્ચે પેલું છે સ્ટ્રિંગ છે કે નહીં ફલાણું. પેલા રોટલામાં ફટફટ થતી હતી એટલે ભૂતકાળમાં ખબર નહીં, હવે ખબર પડી કે આવું તો હોય છે. અને તેથી જેવો ગેસ, કોઈકના ગેસ પર રોટલી ફાવે, કોઈને પેલી લોહડી પર ફાવે, કોઈને વેલણથી ફાવે, કોઈને આદણીથી ફાવે, કોઈને ભાઈ હવે ઢીલો લોટ હોય ચાલે, કોઈને પેલો લોટ જોઈએ. તો ટૂંકમાં દરેકની ફાવટ હોય એ પ્રમાણે જે કરવામાં આવે તો એમને સારું તો બધાને સારું. પછી નહીતર એવું છે ને કે જે વસ્તુ બને છેવટે તો બીજા બધા લોકો એ છે ને, એટલે એમને સારું તો બધાને સારું. એટલે ફાવટ પ્રમાણે ધારે કે કર્મની વહેંચણી કરવામાં આવે તો બહુ સારું થાય. દરેકમાં કંઈક ફાવટ હોય છે અને જે બીજામાં નથી આવતી. અમુક વસ્તુ બહુ સારી આપણે કરી શકીએ, બીજું આપણે કરી ના શકીએ, બરોબર ના થાય આપણાથી. અને બીજું બહુ સારું કરી શકે, આ ના કરી શકે, જે હોય તો. ક્ષત્રિયોને તમે રાજ્ય સોંપો તો આમ બહુ સરસ વ્યવસ્થા કરે, તો એને વેપાર સોંપો તો 2 દડામાં દેવળો ફૂંકાય. અને બ્રાહ્મણને તમે રાજ્ય સોંપો તો 2 દડામાં દુશ્મન આવે નહીં. એટલે દરેક જે કરી શકે કરી શકે. કહેવાનો ભાવ એ છે કે દુનિયાની અંદર એવું નથી કે ભગવાને આ વેદમાં કે આપણે હિન્દુ ધર્મે આ 4 વર્ણોની રચના કરી હોય. આ 4 વર્ણોનું જગત બનેલું છે, હકીકત છે. આ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. ભગવાન કહે છે કે આ જગતની રચના કરવામાં આવી ત્યારે 4 વર્ણ એટલે 4 પ્રકારના સ્વભાવવાળા મનુષ્યની રચના કરવામાં આવી. અને તો જ સમાજનું બધું કર્મ બરાબર થાય. નરે બ્રાહ્મણ જ બનાવે હોત તો પછી રસોઈ કોણ કરે, અને ઝાડુ કોણ વાળત, અને ખેતી કોણ કરે, અને વેપાર કોણ કરે, અને રાજ્યને લડત કોણ, કે બ્રાહ્મણો લડવા જવાના છે, નથી જવાના. તો સમાજનું સંચાલન કરવા માટે કોઈ ખેતી કરનાર પણ જોઈએ, કોઈ વેપાર કરનાર પણ જોઈએ, કોઈ ઝાડુ વાળનાર પણ જોઈએ, કોઈ તમામ પાછો સત્તા એક નિયંત્રણ કરનાર પણ જોઈએ, કોઈ શાસ્ત્ર ભણનાર પણ જોઈએ, કોઈ ધર્મ શીખવાડનાર પણ જોઈએ, એમાં શિક્ષકો પણ જોઈએ, પ્રોફેસરો પણ જોઈએ, સંશોધકો પણ જોઈએ, વૈજ્ઞાનિકો પણ જોઈએ, લેખકો, કવિઓ, કલાકારો, વેપારીઓ પણ જોઈએ, પછી હિસાબ કિતાબ કરનારા જોઈએ, બધું વેચનારા બધા લોકો જોઈએ ને.
એમાં કોણ મોટું ને કોણ નાનું? આમાં એક વસ્તુ ના હોય તો એ સમાજ અધૂરો રહી જાય, બધું જોઈએ. એટલે ટૂંકમાં તો જ આખા સમાજની આખીનું સંચાલન છે બરોબર થઈ શકે. અને એટલા માટે જગતની રચના જેવી છે કે દરેક પેલો કહે ને કે ભાઈ ક્યાંક મૃત્યુ થાય ને કોઈનું, પછીનું જે કાર્ય કરવાનું હોય ને એને માટે અમુક લોકો એને જ બોલાવવામાં આવે, ગમે તે હોય. જ્ઞાતિ હંમેશા આ 4 જણને બોલાવે. કોઈ મૃત્યુ થયું, ઘરના લોકો કશું ના કરી શકે, એનું શું કરવું પછી ને છેક સુધી લઈ જવા સુધી બધી પ્રક્રિયા કેમ કરવી, કયો સામાન ક્યાંથી લાવવો, અને તમને બહેનોને ખબર નહીં પણ આ બધી વસ્તુ કેમ, આ બધું જાણનાર લોકો જાણકાર હોય એમને કંઈ વાંધો નહીં, એ આવે તરત જ આવે અને પ્રેમથી આ કામ કરે. વિચાર કરો, બધું કરે. એટલે આવું હોય. બીજા લોકો ત્યાં પહોંચ્યા પછી શું કરવું એ જોવે, કેમ બધું કરવું ને આ બધી પણ વસ્તુઓ છે. આવું આપણે ન બાઘાને આપણે ઉભા રહીએ તો ન થાય. તે વખતે દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે કરવાની હોય અને રડારોળ કરવાની હોય બરાબર, પણ જોડે આ બધું કરવું પડે પાછું. એ કરનારા લોકો જોઈએ, એ ના હોય તો એ કામ ન થાય બરાબર. તેનો અર્થ એ છે કે દરેક વસ્તુ કરવા માટેની કુશળતા જોઈએ, એ વાળાની પાત્રતા જોઈએ. અને એ તો પછી આપણે ત્યાં આ પ્રકારની ભારતની અંદર એક ગ્રંથિ ઊભી થઈ ગઈ કે આ કામ મોટું અને પેલું કામ નાનું. બસ આ એણે આપણો સત્યાનાશ કરી નાખ્યો. આ ઊંચું કામ અને પેલું નીચું કામ. વિદેશમાં આવું નથી. આવું નથી એટલે કે કોઈને એવી શરમ નથી કે હું કડિયો છું માટે હું પેલા કરતા હલકો છું ને પેલું આ સુથાર છે માટે આમ છે. એક જણ મને કે પેલો એન્જિનિયર મને કે સ્વામીજી આ તો ક્લબમાં જે તો બધા ત્યાં સુથારો આવે ને કડિયાઓ હતો. આ તો હિન્દુસ્તાન નથી ભાઈ, આ તો અમેરિકા છે. ત્યાં જાવ એટલે આપણે એમ કે આપણે તો આટલો પગાર મેળવે એટલે આપણો અમુક જાતનું કંઈ મોભો છે, પણ એવું કમાનારા પેલા લોકો હોય. એટલે અહીંયા એ માણસ એન્જિનિયર હોય અને પેલો માણસ ઇલેક્ટ્રિશિયન હોય, પણ નાઇટ ક્લબમાં તો ભેગા થઈ જાય ટૂંકમાં. કારણ કે એવું નથી કે પેલો ઊંચો ને પેલો નીચો. કંપનીનો પ્રેસિડેન્ટ હોય એ પણ ધારો કે રાઉન્ડ લેવા નીકળ્યો હોય તો પેલો લેસ પર કામ કરનારો માણસ હાથ મિલાવે, હાય ટોમ હાવ આર યુ, એના પ્રેસિડેન્ટને કહે કેમ ટોમ. એવી પદ્ધતિ. પેલા એમ લાગે હું કંઈ અહીંયા કામ કરું છું માટે હું કંઈક હલકો છું. એ ખરો ભાઈ, પેલાનું સ્થાન જે છે તે છે, મારું સ્થાન જે છે, છતાંય પણ આપણને એમ કે સાહેબ આવે છે, સાહેબ આવે છે, સાહેબ આવે છે. આપણે એમ થાય કે આ સાહેબ એટલે કેટલો ઊંચો અને હું એટલે કેટલો નીચો. આ બધું આવો હેતુ નહોતો. ટૂંકમાં વર્ણાશ્રમ વ્યવસ્થાની રચનામાં આવો હેતુ નહોતો. સ્વામી દયાનંદ મહારાજ કે નોન કમ્પીટિંગ સોસાયટી, એવું કલ્પના કરી કે હશે નોન કમ્પીટિંગ સોસાયટી. ટૂંકમાં સમાજના સભ્યો એક બે સ્પર્ધા ના કરે. સહકારનું એક વાતાવરણ છે, સ્પર્ધાનું વાતાવરણ નહીં. જો સ્પર્ધા આવી કે બધું નષ્ટ થઈ ગયું. આ વર્ણાશ્રમ વ્યવસ્થા નષ્ટ તો ના થઈ ગઈ પણ આપણે નાશ કરી નાખ્યો. વ્યવસ્થા એ નહીં પણ દરેક વ્યવસ્થાનો સદુપયોગ કરવા માટે જે પ્રકારની ભાવના જોઈએ, જે પ્રકારની માનસિક પરિપક્વતા જોઈએ, જે પ્રકારની એક જવાબદારી જોઈએ, એ ન હોય તો કોઈ વ્યવસ્થા કામ ના લાગે, ક્યાંય પણ કામ ના લાગે. પછી ઇન્કમ ટેક્સ હોય, સેલ્સ ટેક્સ હોય, ઓક્ટ્રો હોય કે પછી વિધાનસભા હોય, રાજ્યસભા, ગમે તે સભાઓ હોય, દરેક જગ્યાએ કાર્ય પદ્ધતિ એક હોય છે. અને ત્યાં કાર્ય કરવા માટે એક માનસિક પરિપક્વતાની કે એ પ્રકારની આવશ્યકતા હોય છે. ગમે તે માણસ જઈને પાર્લામેન્ટમાં જાય તો ભાઈ મારામારી કરે, જે કરવું એ કરે. ટૂંકમાં દરેક કોઈ વસ્તુનો પછી મોભો રહેતો નથી. એ મોભો જાળવેવા માણસો ન હોય ત્યારે. અને તેથી જ્યાં પછી સ્પર્ધા મહત્વની બની જાય, જ્યાં પછી સત્તા મહત્વની બની જાય, વ્યક્તિગત મોભો અને વ્યક્તિગત સત્તા મહત્વની બની જાય. ટૂંકમાં માણસો પોતાની જાતને અર્થકામથી માપે, ધર્મથી નહીં. આમ ધર્મ જ્યારે આપણી માપણીનું સાધન હોય ત્યારે કંઈ વાંધો ના આવે. અર્થ અને કામ એટલે સત્તા, પ્રતિષ્ઠા, ધન સંપત્તિ, એ દ્વારા માણસ જ્યારે પોતાને માપતો થાય ત્યારે સ્પર્ધા આવે. એની છૂટ નથી. અર્થકામ છે ને, ધન સંપત્તિ બધું મર્યાદિત અવસ્થામાં. ધર્મ જે છે ને એ અમર્યાદિત માત્રામાં છે. જે અર્થકામ એટલે ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા મર્યાદિત માત્રામાં છે. અને એનો દાવો કરનારા અનેક બધા લોકો છે. મને સ્પર્ધા થવાની જ. ઓછી વસ્તુ જ્યારે હોય અને દાવો કરનારા વધારે સ્પર્ધા થવાની, એને સંઘર્ષ થવાનો. એટલે આપણા સમાજમાં જ્યારે સ્પર્ધા આવી, એટલે કે વૈદિક કાળમાં ધર્મનું મહત્વ હતું અને ત્યારે લોકોને કોઈ શરમ નથી કે હું આ કરું છું, મારો ધર્મ બજાવું છું. અને ત્યારે ધર્મના આધાર પર જ્યારે કોઈ પણ વ્યવસ્થા રચાયેલી હોય તો ત્યાં સ્પર્ધા ના હોય, સહકાર હોય.
અર્થકામ પર જ્યારે કોઈ પણ વ્યવસ્થા રચાયેલી હોય ત્યારે ત્યાં સ્પર્ધા હોવાની. અને તો ભારતની અંદર પણ ધીમે 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 અર્થકામનું મહત્વ વધતું ગયું, તેમ તેમ ધર્મનું મહત્વ ઘટતું ગયું, તેમ તેમ સહકારમાંથી પછી સ્પર્ધા ઉત્પન્ન થઈ. અને પછી તો શું થાય, સ્પર્ધા જ્યારે થાય ત્યારે દરેક જણ પોતાની શક્તિનો ઉપયોગ બીજાને મદદ કરવામાં કારણ બદલે બીજાનું શોષણ કરવામાં કારણ. ત્યાં જે શક્તિશાળી માણસ હોય એની શક્તિનો ઉપયોગ કેવો થાય, બીજાને દબાવવામાં થાય, બીજાને મદદ કરવામાં નહીં. ધર્મમાં શું છે કે ક્ષત્રિય બીજાને મદદ કરે. ક્ષત્રિય શક્તિશાળી હોય તો બીજા જે નબળા લોકોનું રક્ષણ કરે. જ્યારે અર્થકામ મહત્વના બને સ્પર્ધા ત્યારે પેલો પોતાની શક્તિનો ઉપયોગ બીજાને દબાવવામાં કરે. ટૂંકમાં આવું જ્યારે થયું ત્યારે પછી વર્ણાશ્રમ તો શું કોઈ પણ વ્યવસ્થા ચાલે જ નહીં. દુનિયામાં ક્યાંય પણ વ્યવસ્થા ચાલતી નથી જ્યાં માત્ર અર્થકામ છે, ધર્મ નથી. એમના માનવું કે અમેરિકામાં ધર્મ નથી, એમના માનો આપણે બહુ પછી એવો દાવો કરતો હોય કે આપણો બહુ ધાર્મિક દેશ છે અને બીજા બધા પશ્ચિમના દેશો તો બધા કેવા છે. એવું નથી. આપણો અમુક પ્રકારનો ધર્મ આપણે માનીએ છીએ એવું નહીં હોય, કદાચ જેના આચાર આપણે કહીએ વગેરે. પણ ધર્મ એટલે એક પ્રકારની જવાબદારીની ભાવના હોય, રિસ્પોન્સિબિલિટી, જવાબદારી લેવી. જે કરવું એવું પ્રામાણિકતાથી કરવું. અમુક જેને આપણે ધર્મ કહીએ ને એ પ્રકારનો ધર્મ ત્યાં છે. એને કારણે એ લોકોને ત્યાં સમૃદ્ધિ છે. એ જતું રહેશે તો ક્યાંય સમૃદ્ધિ રહેવા નથી. પણ સમૃદ્ધિનું કારણ ધર્મ છે. એનો ભાવ એ છે કે આ વર્ણ વ્યવસ્થા જે છે એની ખૂબ નિંદા થાય છે, ખૂબ ટીકા પણ થાય છે. આપણા શું સત્યાનાશનું મૂળ શું છે, વર્ણ વ્યવસ્થા. ભારતના એવી એક પુસ્તક પણ છે, અધોગતિનું મૂળ. ભારતની અધોગતિનું મૂળ કયું તો કે વર્ણાશ્રમ વ્યવસ્થા. વ્યવસ્થા અધોગતિનું મૂળ નથી, પણ વ્યવસ્થાનું સંચાલન કરનારા જે લોકો છે ને એ લોકોના જે માણસ છે ને એ અધોગતિનું મૂળ છે. લોકો ઘણીવાર કહેતા હોય કે કેવું સ્વામીજી આ શું છે, આ જો ને ધર્મ તો કેવી લોકોમાં ઝઘડો કરાવે છે, આવું ધર્મ શીખવાડે છે. જો ને હિન્દુઓ મુસલમાન સાથે લડે, પેલા ક્રિશ્ચિયન સાથે લડે ને આ ધર્મ એ તો જો ધર્મ તો ઝઘડા કરાવનારો છે. ધર્મ કોદાળો ઝઘડા કરાવે નહીં. પણ જે લોકોને ઝઘડો કરવો છે એ લોકો ધર્મના નામે, એ લોકો કશાય નામે ઝઘડો કરે. ઝઘડો કરવા માટે કશું બહુ જોઈતું નથી આવતું. લોકો ભાષાના નામે ઝઘડો કરે. ગુજરાતી ને મરાઠી એ લોકો ઝઘડો કરે, કે અંગ્રેજી અને હિન્દી ઝઘડો કરે. પછી શું કહેવાય, બોર્ડર આપણી શું કહેવાય દેશની, આ મારું તારું, બસ સરહદો નામે ઝઘડો કરે. એ ઝઘડો કરવો જોઈએ તો કોઈ પણ કારણ શોધી શકાય આપણાથી. તો ઝઘડો કરવો છે જેમને એ લોકો માટે ધર્મ પણ અનુકૂળ બને, સીમા પણ અનુકૂળ બને, સરહદો અનુકૂળ બને, અને ચામડીનો રંગ પણ અનુકૂળ બને, કે પછી ભાષા પણ અનુકૂળ બને, ગમે તે અનુકૂળ બને. અને તેથી એવું નથી કે ધર્મ ઝઘડો કરાવે છે, કે ભાષા ઝઘડો કરાવે છે, કે પછી સરહદ ઝઘડો કરાવે છે, કે ચામડીનો રંગ ઝઘડો નથી કરાવતો. પણ ઝઘડો આપણું મન કરાવે છે, જેમાં ખોટા મૂલ્યો છે. એવું મન જે છે ટૂંકમાં આસુરી સંપત્તિવાળું મન આવા કોઈ પણ કારણ લઈને ઝઘડો કરવો. એટલે એમના માનવું કે વર્ણાશ્રમ વ્યવસ્થાને કારણે અનર્થ છે. એ તો સામ્યવાદ એટલે અનર્થ એવું નથી. સામ્યવાદનું સંચાલન પાલન કરનાર એવું હોય તો એવું બધું બરાબર ચાલે. પણ સામ્યવાદનો અર્થ તમે સરમુખત્યારશાહી કરો એટલે ટૂંકમાં એને કારણે એનો લાભ લઈને જે લોકો એનો લાભ લેવા માંગતા હોય એ સામ્યવાદ હોય કે સમાજવાદ ગમે તે વાદ હોય, દરેક વાદમાં બહુ સારી વસ્તુ છે અને મર્યાદાઓ પણ છે. એમ તો કોઈ વાદને આપણે કંઈ હિમાયત નથી કરતા, પણ કહેવાનો ભાવ થાય છે કે કોઈ વાદ નથી ખરાબ. એટલો દરેકની પાછળ હેતુ સારો જ હોય છે, કેવી રીતે લોકો સુખી થાય. પરંતુ એ વસ્તુ લોકોને સુખી કરવાને બદલે પોતાની સત્તા જાળવી રાખવા માટે કરવામાં આવે તો કોઈ પણ વાદ છે પછી લોકશાહી હોય. લોકશાહી કરી સારી વસ્તુ કહેવાય ને સિદ્ધાંતમાં. ભારત જેવા દેશમાં લોકશાહી તો શું કરે છે, કોઈ જાતા આપણું ઉપકારક છે નહીં, બધી જ અપકારક છે અત્યારે. પણ થશે કોઈ દિવસ ઉપકારક. આપણે ધીમે ધીમે આગળ વધીશું, પરિપક્વ બનીશું ત્યારે લોકશાહીમાં ઉપકારક બનશે. અત્યારે આપણે તેના અભણ છીએ ને અણઘણ છીએ ને અપરિપક્વ છે ત્યારે આ લોકશાહી આપણું ઉપકારક બને, અપકારક બને. કેટલાક એવા બધા તત્વો છે ને જ્યાં લોકશાહીનો લાભ લઈને અનેક વસ્તુ કરતા હોય છે. ચાલો, એટલે હું શું કહેવા માંગુ કે લોકશાહી ખરાબ છે એવું નથી, કે સમાજવાદ ખરાબ છે, કે સામ્યવાદ ખરાબ છે, કે પછી વર્ણાશ્રમ વ્યવસ્થા ખરાબ છે એવું નથી. આ દરેક વ્યવસ્થાઓ ખરેખર તો માનવીના હિતને માટે જ રચવામાં આવેલી છે. પરંતુ એ વ્યવસ્થાનો જ્યારે દુરુપયોગ કરવામાં આવે તો કોઈ પણ વ્યવસ્થા સારામાં સારી વ્યવસ્થા પણ ખરાબ બની જાય.
સોનાની વસ્તુ ખરાબ બની જાય, સોનાનું આપણે સરસ ચપ્પુ બનાવ્યું હોય તો એ ખરાબ બને, એનો ઉપયોગ જો ખરાબ રીતે કરવામાં આવ્યો હોય તો. અને લોખંડનું ચપ્પુ સારું બને એનો અર્થ જો ઉપયોગ જો કોઈની સર્જરી કરવામાં આવે. ટૂંકમાં વસ્તુ ખરાબ કે સારી નથી, પરંતુ એનો ઉપયોગ જે રીતે કરવામાં આવે છે એની પાછળની દાનત કે સમજ કે પરિપક્વતા ત્યાં સારું ખરાબ છે. કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈ ગુણૈ. આમ દરેકના સ્વભાવને કે મનના બંધારણના અનુરૂપ દરેક માટે ફરજ નિશ્ચિત કરવામાં આવી. ચાલો આગળ હવે ક્યાં છે આપણે 435 પાના પર છે, બીજા પેરેગ્રાફ. આ કહ્યું ને કે ગુણો વડે લોકોનું કર્તવ્ય નક્કી કરવામાં આવ્યું. ત્યાં એવો એક ટેકનિકલ પ્રશ્ન પૂછે છે, એક વસ્તુની સ્પષ્ટતા કરવા માટે આ પ્રશ્ન ઉપસ્થિત કરે છે. નનુ શાસ્ત્ર પ્રવિભક્તાની શાસ્ત્રેણ વિહિતાની બ્રાહ્મણાદીનાં સમાદીની કર્માણી કથમુચ્યતે સત્વાદિગુણ પ્રવિભક્તાની ઇતિ. કોઈ પ્રશ્ન કર્યો કે આપ કહો છો કે માણસના સ્વભાવ પ્રમાણે કર્તવ્ય નક્કી થયું છે, પણ વાત બરાબર નથી. શાસ્ત્ર પ્રવિભક્તાની શાસ્ત્રેણ વિહિતાની, વેદમાં કહ્યું છે કે બ્રાહ્મણો યજેત, બ્રાહ્મણે ફલાણું કર્મ કરવું, ક્ષત્રિય પેલું કર્મ કરવું. આમ શ્રુતિને સ્મૃતિની અંદર તો કહેવામાં આવ્યું છે કોણે શું કર્મ કરવું. ટૂંકમાં આપણું શું કર્તવ્ય છે એ નક્કી થાય છે એનાથી શાસ્ત્રના આદેશને નક્કી થાય. શાસ્ત્રેણ વિહિતાની, તો શાસ્ત્ર એટલે કે શ્રુતિ સ્મૃતિ એ બધા શાસ્ત્રો એ ખરેખર તો દરેકના કર્મનો એટલે કર્તનો વિભાગ કરેલો છે. બ્રાહ્મણાદિનામ સમાધિની કર્માણી, કે બ્રાહ્મણ અમુક કર્મ કરવું જોઈએ, ક્ષત્રિય પેલું કર્મ કરવું જોઈએ, વૈશ્ય ત્રીજું કર્મ કરવું જોઈએ. આ પ્રકારનો આદેશ તો આપણે શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે, અને તેથી શાસ્ત્રએ બધા કર્મનો ફરજનો વિભાગ કર્યો છે. આપ કેમ કહો છો કથમ ઉચ્યતે સત્વાદિ ગુણ પ્રવિભક્તાની. એ માણસો સ્વભાવથી કર્તવ્યનો નિશ્ચય થયો જેવો આપ કેમ કહો છો? નિશ્ચય તો શાસ્ત્રના આદેશથી થયો છે. એટલે વૈદિક કાળની અંદર એવું હશે કે દરેક વ્યક્તિએ પોતાની શું ફરજ છે એ નક્કી કરવાની મુશ્કેલી નહીં પડતી. કારણ કે દરેક બધા વેદથી પરિચિત હતા, બધા લોકો વેદનું અધ્યયન કરતા હોવાને કારણે વેદમાં જે વિધિ નિષેધ છે એનાથી બધા પરિચિત હોય, અને વેદની સાથે સ્મૃતિ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવે એની અંદર પણ જે બધા વિધિ નિષેધ હોય એ બધાથી પરિચિત હોય. અને તો પછી હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, અથવા એ પ્રમાણે આશ્રમ ગૃહસ્થ બ્રહ્મચર્ય જે આશ્રમ હોય એ બધી ખબર પડે કે મારે શું કર્મ કરવાનું. એટલે એમ કહેવાય કે દરેક કોઈને પોતાની ફરજ નક્કી કરવામાં મુશ્કેલ એટલામાં ના પડે કે શાસ્ત્રોમાં કહેલું કોણે શું કરવું. તો અહીંયા પ્રશ્ન એ કરે છે કે કોણે શું કરવું એનો નિર્ણય તો શાસ્ત્ર કરે છે. આપ કહો છો કે કોણે શું કરવાનો નિર્ણય સ્વભાવ કરે છે, એવું નથી, શાસ્ત્ર કરે છે. તો ભગવાન એ કેમ કહે છે કે સ્વભાવ પ્રભવૈ ગુણૈ, આ સ્વભાવમાંથી જન્મેલા ગુણ વડે કર્તવ્યનો નિશ્ચય થાય એવું કેમ કહે છે ભગવાન? તો કહે છે, ઉત્તર આપે છે, નૈષ દોષ શાસ્ત્રેણાપી બ્રાહ્મણાદીનાં સત્વાદિગુણ વિશેષ અપેક્ષયા એવ સમાદીની કર્માણી પ્રવિભક્તાની ન ગુણ અનપેક્ષયા ઇતિ શાસ્ત્ર પ્રવિભક્તાની અપી કર્માણી ગુણ પ્રવિભક્તાની ઇતિ ઉચ્યન્તે. તો વાત તો સાચી છે કે શાસ્ત્ર વડે ખરેખર તો દરેક સભ્યનો શું ધર્મ છે, ફરજ છે નક્કી થાય. તો કે એ વાત બરોબર છે, બંને બરોબર છે. શાસ્ત્ર આદેશ આપે છે પણ બરોબર છે, અને માણસની ફરજ એના સ્વભાવથી નક્કી તે પણ બરોબર છે. કઈ રીતે બરોબર છે? શાસ્ત્રેણાપી બ્રાહ્મણાદીનામ સત્વાદિ ગુણ વિશેષ અપેક્ષા એવ સમાધિની કર્માણી પરિભક્તાની. તો શાસ્ત્રમાં પણ બ્રાહ્મણ માટે, ક્ષત્રિય માટે, વૈશ્ય વગેરે માટે જે કર્મનું વિધાન કરવામાં આવે છે એ એમના સ્વભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. શાસ્ત્ર કે આડેધડ નથી કહેતું, કે કોઈ હેતુ વગર નથી કહેતું,
શાસ્ત્ર એમ કે બ્રાહ્મણ આ કરવું જોઈએ, ક્ષત્રિય પેલું કરવું જોઈએ, ત્યારે બ્રાહ્મણના કે ક્ષત્રિયના સ્વભાવને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. એટલે શાસ્ત્રમાં જે આદેશ આપવામાં આવ્યો છે એ ખરેખર તો મનુષ્યના સ્વભાવને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. એટલે એવું નહીં કે શાસ્ત્ર આપણી જગતની જીવનની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર આપણી સાથે આપણા વ્યવહાર કરે ને આપણને આદેશ આપે. જે વસ્તુ શક્ય ન હોય આપણે કરવાનું કહેતો પણ શું એનો અર્થ નથી રહેતો. આપણે કોઈને કશું કરવાનું કહીએ ને એ ત્યારે કહેવું જોઈએ જ્યારે એ વ્યક્તિમાં કરવાની યોગ્યતા હોય કે સંભાવના હોય. આપણે નાના 5 વર્ષના બાળકે જાય પેલી થેલી ઉચકીને લાવ બિચારું ઉચકી ના શકે, એનામાં યોગ્યતા નથી. આપણે કહીએ તો ખોટું છે. અને તેથી આપણે હંમેશા કોને કહીએ જે માણસે કરી શકે એમ હોય એને આપણે કહીએ ને. તેમ શાસ્ત્ર પણ જ્યારે કહે કે બ્રાહ્મણે આ કરવું, ક્ષત્રિય પેલું કરવું, ત્યારે એની યોગ્યતા કે પાત્રતાને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. ટૂંકમાં શાસ્ત્રમાં પણ જે આદેશ આપવામાં આવ્યા છે એ વ્યક્તિના સ્વભાવને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. તો સત્વાદિ ગુણ વિશેષ અપેક્ષા એવા કે ચલો આ સાત્વિક વ્યક્તિ છે મારે ના કરવાનું કહો, આ રજોગુણી વ્યક્તિ છે મારે ના કરવાનું કહો, એમ એ લોકોના સ્વભાવના જે ગુણ છે એને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે. ન ગુણ અપેક્ષા તો એના સ્વભાવને ધ્યાનમાં રાખ્યા વગર નથી કહેવામાં આવ્યું. શાસ્ત્ર એવી શાસ્ત્ર પ્રવિભક્તાને કર્માણી ગુણ પ્રવિભક્તાને ઉચ્યંતે. તેથી ભગવાન કહે છે કે શાસ્ત્ર પણ જે કહે છે એની પાછળ તો આપણા સ્વભાવનું બંધારણ જ રહેલું છે. તેથી શાસ્ત્ર પણ સ્વભાવને ધ્યાનમાં રાખીને જ આપણને આદેશ આપતો હોય છે. આ બધી બહુ ચર્ચાઓ છે. શાસ્ત્ર આદેશ આપે ત્યારે હંમેશા વ્યક્તિમાં શું શક્યતા છે એ જોઈને આદેશ આપે. અમુક કામ કરી શકાયું છે કે તો આદેશ આપે. શાસ્ત્ર એમ કહે કે અધ્ધર હવામાં અગ્નિ પ્રગટાવો તો શું કરીએ આપણે? ના પ્રગટાવી શકીએ ને. પૃથ્વી પર જ પ્રગટાવવાનું કે એમ કે ભાઈ પૂર્વ દિશામાં કરો, દક્ષિણ દિશામાં ના કરો, એ જુદી વાત છે. પણ એમ કે તમે પાણીમાં જઈને અગ્નિ પેટાવો એ તો ખોટું છે ને. એટલે શાસ્ત્ર એવું ના કહે જે શક્ય નથી. જે શક્ય હોય ને, યોગ્ય હોય ને, હિતમાં હિતકર હોય એવું જ આપણને કહે. અને તો મારા સ્વભાવને ધ્યાનમાં રાખીને મારે માટે શું હિતકર છે. શાસ્ત્રોમાં પણ જે બધા આ કર્મનો વિભાગ કરવામાં આવ્યો ને એ પણ કોને માટે? આ વ્યક્તિના હિતને ધ્યાનમાં રાખીને કે ભાઈ આ પ્રકારે કર્મ કરવાથી આનો વિકાસ થશે, અને રીતે એનું આધ્યાત્મિક એની ઉન્નતિ થશે, અને રીતે એનું હિત થશે, એ ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું હોય છે. એટલે શાસ્ત્રની નો પણ એક આખી વ્યવસ્થા છે, પ્રયોજન છે. તો આ પ્રકારે પ્રસ્તાવના કરી કે સમાજના જો સભ્યોના સ્વભાવને ધ્યાનમાં રાખીને સમાજમાં જે બધું કર્તવ્ય કર્મ કરવાનું છે એનો યથાયોગ્ય વિભાગ કરવામાં આવે છે. તો હવે આગળ કહે છે કાની પુનઃ તાની કર્માણી ઇતિ ઉચ્યન્તે. તો આપ કહો છો કે વર્ણને ધ્યાનમાં રાખીને કર્મનો વિભાગ કરવામાં આવ્યો, તો કયા વર્ણને કયા પ્રકારનું કર્તવ્ય આપવામાં આવ્યું છે? તો અથવા તો કયા વર્ણનો કયો સ્વભાવ હોય? બ્રાહ્મણનો સ્વભાવ કેવો હોય? ક્ષત્રિયનો સ્વભાવ કેવો હોય? તો એ કહે છે શમઃ 42મા શ્લોકમાં કહ્યું શમો દમસ્તપઃશૌચમ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. શમઃ દમઃ તપઃ શૌચમ ક્ષાંતિ આર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ બ્રાહ્મણના સ્વભાવ પ્રમાણે આ બ્રાહ્મણનું કર્મ બ્રાહ્મણ સ્વભાવ હોય છે. અને તેથી આ પ્રકારના કર્મ બ્રાહ્મણમાં માટે બ્રાહ્મણ નિયુક્ત કરવામાં આવ્યો. બ્રાહ્મણને આ પ્રકારના કર્મનો વિભાગ કરવામાં આવ્યો કે તું આ કર્મ કર, કારણ કે એના સ્વભાવને અનુરૂપ છે. એ સમજાવે છે ભાષ્યમાં. શમઃ દમશ્ચ યથા વ્યાખ્યાતાર્થૌ તપઃ યથોક્તમ શરીરાદિ શૌચમ વ્યાખ્યાતમ ક્ષાંતિ ક્ષમા આર્જવમ રુજુતા એવ ચ.
જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ આસ્તિક ભાવ શ્રદ્ધાનતા આગમાર્થેષુ બ્રહ્મ કર્મ બ્રાહ્મણ જાતે કર્મ બ્રહ્મ સ્વભાવજમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ યદુક્તમ સ્વભાવ પ્રભવૈર્ગુણૈઃ પ્રવિભક્તાની ઇતિ તદેવ ઉક્તમ સ્વભાવજમ ઇતિ. તો ટૂંકમાં સત્વગુણની પ્રધાનતા જ્યાં હોય ત્યાં આ પ્રકારના ગુણો હોવાના. શું આવવાનું? શમઃ. અહીં વ્યાખ્યા નથી કરતા. અંતઃકરણોપશમ શમ. શમ એટલે કે મનની શાંતિ. મનમાં શાંતિ. મન અશાંત ક્યારે હોય? આપણો રાગ દ્વેષ વગેરે જ્યારે હોય કે કામ ક્રોધ વગેરે હોય ત્યારે મન આપણું અશાંત હોય. તો જ્યાં સત્વગુણ છે ત્યાં રાગ દ્વેષ કે કામ ક્રોધ વગેરે ન હોય. અને રાગ એટલે કે રજોગુણ, દ્વેષ એટલે તમોગુણ. અને તેથી આ રજોગુણ અને તમોગુણનો મહદઅંશ અભાવ હોય અને સત્વની પ્રધાનતા જ્યાં હોય તો અંતઃકરણ પેલા પ્રસન્ન, જ્યાં આપણું જળમાં પ્રસન્ન હોય, સ્વચ્છ હોય ત્યારે કે પ્રસન્ન હોય, પારદર્શક હોય, તેવી રીતે વિક્ષેપથી અને મલિનતાથી મુક્ત આપણું અંતઃકરણ હોય ત્યારે શુદ્ધ હોય, સ્વચ્છ હોય, પ્રસન્ન હોય, પારદર્શક હોય. શમ એટલે મન કેવું છે? શાંત છે. દમઃ બાહ્યકરણોપરતિ. તો મનની પણ શાંતિ અને શરીરના સ્તરે પણ શાંતિ. ચંચળતા, જ્યાં રજોગુણ ચંચળતા હોય તો જ્યાં મનમાં શાંતિ હોય ત્યાં પછી ઇન્દ્રિયના સ્તરે પણ શાંતિ. હાથ પણ શાંત, પગ પણ શાંત, આંખો પણ શાંત, કાન પણ શાંત. એટલે આંખો આમ તમામ મનની ચંચળતા આંખોની ચંચળતામાં આવે, મનની ચંચળતા કાનની ચંચળતામાં આવે, મનની ચંચળતા હાથની ચંચળતામાં આવે. ટૂંકમાં મનની અંદર જે ચંચળતા હોય, આવેગો હોય એ બધી ઇન્દ્રિયો દ્વારા વ્યક્ત થતી હોય ત્યારે જે શમ હોય ત્યાં દમ હોવાનો. શમ એટલે અંતઃકરણની શાંતિ, દમ એટલે ઇન્દ્રિયોના સ્તરે શાંતિ. એટલે આપણે ઇન્દ્રિયોના આવેગો હોય, એકદમ કંઈ ખાવાની ઈચ્છા થાય, સાંભળવાની ઈચ્છા થાય, પીવાની ઈચ્છા થાય, જવાની, આવું જાત જાતનું થતું હોય ને તો મનમાં આવા આવેગો જન્મે. ચલો તારે ચા પીએ એટલે ઉઠ્યા, ચાના સ્ટોલ પર ગયા. ચલો તારે ફલાણું કરે, સિનેમા ગયા. એટલે આ ઇન્દ્રિયોના સ્તરે અશાંતિ જે હોય છે પેલી મનની અશાંતિમાં જન્મેલી હોય છે ને. તો મન જ્યારે આ પ્રકારના આવેગોથી, આવી જરૂરિયાતોથી બધું મુક્ત હોય ત્યારે આ આપણી ઇન્દ્રિયો તો બિચારી શું છે? મનના તાબામાં છે ને. મન જે પ્રકારનો આદેશ કરે એ પ્રકારે ઇન્દ્રિયો કરે. તો મન જ્યારે શાંત હોય ત્યારે ઇન્દ્રિયના સ્તરે પણ શાંતિ હોય છે. નહીતર તો કંઈ ના કરતો એ માણસ તો એ મનની ચંચળતાથી કંઈક ક્યાંક જણાઈ આવે, તમને કશું જણાઈ આવે. માણસ બેઠો કંઈક, નહીતર ઘણી વાર લોકો બેઠા કંઈ ના કરે, કંઈક કાગળ પેન્સિલની અંદર કેમ ગોળ ગોળ કરે, કંઈક કરે, અને અંગ્રેજીમાં ડૂડલ્સ કે આવું કંઈ કર્યા કરે, બતાવે છે મનની ચંચળતા. દમા એટલે કે ઇન્દ્રિયના સ્તર પર પણ શાંતિ. ટૂંકમાં વ્યક્તિત્વ શાંત હોય. સ્વામીની ભાષામાં કહીએ તો એન ઓર્ગેનાઇઝડ પર્સન. એટલે વ્યક્તિ બધું ઓર્ગેનાઇઝડ હોય, શિસ્તબદ્ધ હોય, એનું કામ એકદમ વ્યવસ્થિત હોય, અવ્યવસ્થા ના હોય. મનમાં અવ્યવસ્થા ના હોય તો બહાર પણ અવ્યવસ્થા ના હોય, બધું વ્યવસ્થિત હોય. તો શમ અને દમા એટલા સાત્વિક જે મન હોય એના આ પ્રકારના ગુણ છે. તે તપશ્ચર્યા પણ સ્વાભાવિક હોય. તપ શારીરાદિ દેવદ્વે ગુરુ પ્રાજ્ઞા ઇત્યાદિ ઉક્તમ. કહ્યું ને તપ યથોક્તમ શારીરાદિ. તો 17મા અધ્યાયમાં 3 પ્રકારના 3 સ્તરની તપશ્ચર્યા કહેવામાં આવી. શરીરના સ્તરની તપશ્ચર્યા તો દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. તો કહ્યું કે પૂજા સેવા વગર થતું હોય શરીરના સ્તરે. મનુદ્વેકરમ વાક્યમ. તો વાણીના સ્તરની તપશ્ચર્યા કહેવામાં આવી જ્યાં સત્ય છે, મધુરતા છે વગેરે. પછી મનના સ્તરની તપશ્ચર્યા કહેવામાં આવી, સૌમ્યતા હોય વગેરે. મનઃ પ્રસાદ તો મનનો પ્રસાદ હોય, સૌમ્યતા વગેરે હોય. તો આ પ્રકારે આ તપશ્ચર્યા કહેવામાં આવી. અથવા તપશ્ચર્યા એટલે ઇન્દ્રિયનું શોષણ. ટૂંકમાં અમે પણ
જ્યાં માણસ અંતર્મુખ હોય ને ત્યાં બહિર્મુખતા ન હોય, એટલે પછી બહિર્મુખ વસ્તુમાંથી એની સામાન્ય રીતે બહુ પ્રવૃત્તિ હોય જ નહીં. આપણે કોને તપશ્ચર્યા, એની માટે તપશ્ચર્યા હોય પણ નહીં. આપણે તપશ્ચર્યા લાગે છે ને, આ તો ખાતો નથી, પીતો નથી, આમ નથી કરતો, તેમ નથી કરતો, કોઈ સિનેમા જોવા પણ ના જોવો, ટીવી પણ ના જોવો, આ ના ખાવ, કશું નથી, એની જરૂર નથી. આપણે એમ કહે તેવી કેવી તપશ્ચર્યા કરે છે બિચારો, આ નથી કરતો ને પેલું નથી કરતો. પણ અથવા તપશ્ચર્યા માટે એને પ્રેમ હોય, તપશ્ચર્યા માટે એને સ્વાભાવિક પ્રેમ હોય. જ્યાં મનમાં સત્વતા સાત્વિકતા હોય ત્યાં તપશ્ચર્યા માટે પ્રેમ. તપશ્ચર્યા એટલે ઇન્દ્રિયોનું શોષણ કરવું, મનની એકાગ્રતા પ્રાપ્ત કરવી, જેને કારણે આપણે ચિત્તને ઈશ્વરમાં જોડી શકીએ. તપશ્ચર્યાનો છેવટો હેતુ એ છે કે મનની એકાગ્રતા પ્રાપ્ત થાય, જેને કારણે આપણે ચિત્તને ઈશ્વરમાં જોડી શકીએ. તો એનું જીવન ઈશ્વર પરાયણ હોવાને કારણે એના જીવનમાં તપશ્ચર્યા પણ હોવાની. શૌચમ, આ બધું પણ કંઈ અહીંયા, કારણ કે આ બધી ચર્ચા આગળ આવી ગઈ છે. વ્યાખ્યાતમ શૌચમપી દ્વિવિધમ, કહેવામાં આવ્યું આગળ. શૌચ એટલે સ્વચ્છતા. સ્વચ્છતા પણ બે સ્તરની છે, બહારની અને આંતરિક. બહારની સ્વચ્છતા પણ તો શરીરની સ્વચ્છતા, વસ્તુઓની સ્વચ્છતા, આસપાસની વસ્તુઓની સ્વચ્છતા, સુઘડતા, અને મનમાં પણ સ્વચ્છતા, મનની ભાવનાઓની સ્વચ્છતા. એટલે તો એક આ બાહ્ય શૌચ છે, આંતર શૌચ છે. ભાવના આપણી કેવી હોય? સ્વચ્છ હોય. તો એટલે ભાવનાની સ્વચ્છતા એટલે કે મનની અંદર સદભાવના હોય. આગળ જે દૈવી સંપત્તિ વગેરે કહેવામાં આવ્યું, સદભાવના, એને આપણે આંતરિક શૌચ કહીએ. ક્ષમા, દમઃ, તપઃ, શૌચમ, ક્ષાંતિ, એ પણ આગળ આવી ગઈ. ક્ષાંતિ એટલે ક્ષમા. ક્ષમા નામ આની આવી વ્યાખ્યા કરવામાં આવતી હોય છે. આકૃષ્ટસ્ય તાડિતસ્ય મનસી વિકાર રાહિત્યમ. ક્ષમા એટલે કોઈને માફ કરવું. ટૂંકમાં આપણા મનમાં ઉદ્વેગ થવાની કે આવેગ આવવાની બધી જ તક પૂરી પાડવામાં આવે આપણને, અને છતાં પણ મનમાં આવે કે ન જન્મે કે પ્રતિકાર ન કરીએ, એનું નામ ક્ષમા. પ્રતિકાર તો બધા કરે તો પછી ક્ષમાનો અભાવ છે. ક્ષમા એટલે પ્રતિકારનો અભાવ. એટલે કે આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા, કોઈ આપણું અપમાન કરે અને તાડિત એટલે કોઈ આપણે કદાચ કોઈ માર પણ મારે, એવું થાય. બહુ મોટી વસ્તુ છે આ તો. મનસી વિકાર રાહિત્યમ, ત્યાં પહોંચતા બહુ વાર લાગે, પણ છતાંય ક્ષમાનો અર્થ છે કે મનની ઉદારતા, એટલે અન્યના દોષો જે છે એ દોષોનો ને સમાવેશ કરવાની, સમાવવાની આપણી હૃદયની વિશાળતા. ક્ષમા એટલે હૃદયની વિશાળતા, જે અન્યની મર્યાદાઓ હોય કે અન્યના દોષ હોય એને આપણે હૃદયમાં સમાવી શકીએ, તો એનું નામ ક્ષમા. આ પણ જે સાત્વિક વ્યક્તિ છે એ સરળતાથી કરી શકતી હોય છે. ટૂંકમાં એવું ત્યારે જ બની શકે જ્યારે મનુષ્યના વર્તન કરતા વર્તનની પાછળ જે છે એ જોવાની જો આપણામાં ક્ષમતા હોય. એટલે વર્તનથી આપણે ધારો કે ઉત્તેજિત ના થઈ જઈએ તો જ પછી આપણે વર્તનની પાછળ જે રહેલું જેને જોઈ શકીએ તો ક્ષમા શક્ય છે. પણ વર્તનનો પ્રતિકાર કરવાની જ આપણા ટેવ હોય, એને ઉત્તેજિત થઈ જતા હોઈએ તો ક્ષમા શક્ય નથી હોતી. આર્જવમ, એટલે રુજુતા. આર્જવમ, રુજુતા એટલે કે સરળતા, નિષ્કપટતા. આર્જવમ પ્રામાણિકતા. અકૌટિલ્યમ અને કુટિલતાનો અભાવ, એટલે મનની અંદર જ્યાં જાતનું કૂડ કપટ વગેરે થતું હોય છે ને એને કુટિલતા કહેવામાં આવે છે. આર્જવમ એટલે કુટિલતાનો અભાવ, સરળતા, જેને અહીંયા પારદર્શકતા કહે છે. પારદર્શકતા એટલે અંદર જેવું હોય એવું બહાર હોય, અંદર કશું હોય અને બહાર બીજું કંઈ હોય, એને કુટિલતા કહેવામાં આવે છે. આર્જવમ એટલે તો કે કુટિલતાનો અભાવ, પારદર્શકતા. જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ, જ્ઞાનમ શાસ્ત્રીય પદાર્થ જ્ઞાનમ, વિજ્ઞાનમ શાસ્ત્રાર્થસ્ય સ્વ અનુભાવાય આયત તત્વ આપાદનમ. જ્ઞાન અને વિજ્ઞાન બે શબ્દો ભગવાન વાપરે છે. તો જ્ઞાન એટલે વસ્તુનું જ્ઞાન હોવું, શાસ્ત્રનું જ્ઞાન હોય, અને જ્ઞાન કહેવામાં આવે. અને વિજ્ઞાન એટલે એને આપણા અનુભવનો વિષય બનાવો. એટલે અખંડાનંદજી મહારાજ કહે કે દેખો ભાઈ,
आप तो आयुर्वेदिक कॉलेज में गए और वहाँ से स्नातक हो गए એટલે આપણે વૈદ્ય બની ગયા, इसको જ્ઞાન કહેંગે. પછી કોઈ વૃદ્ધ વૈદ્ય હોય એની પાસે આપણે જઈએ, એની પાસે 5-10 વર્ષ રહીએ અને ખરેખર કેમ દવા કૂટવી ને કેમ શું કરવું ને કેમ નાડી જોવી ને બધું એ જ્ઞાન પછી આપણે પ્રેક્ટિકલ પ્રાપ્ત કરીએ, એ જ્ઞાન વ્યવહારિક બને ત્યારે વિજ્ઞાન એટલે કે આપણે અનુભવનો વિષય બને. એન્જિનિયર થયા હોઈએ, ડૉક્ટર કશું પણ થયા હોઈએ, આ બધું જ્ઞાન આપણને તો કે આપણને બૌદ્ધિક જ્ઞાન હોય ખરું, પણ એ જ્ઞાન વ્યવહારમાં ત્યારે ઉતરે જ્યારે આપણે કોઈક અનુભવી વ્યક્તિ પાસે હોઈએ અને અનુભવમાંથી શીખીએ ત્યારે એ આપણા અનુભવમાં આવે. એટલે કહ્યું કે સ્વ અનુભવ આય તત્વ આપાદનમ, શાસ્ત્રમાંથી આપણે જે શાસ્ત્રનું જે જ્ઞાન છે એને પોતાના અનુભવમાંનો વિષય બનાવવો, એનું નામ છે વિજ્ઞાન. આપણે એક વસ્તુ છે, ઘણીવાર લોકોને માત્ર શાસ્ત્રને જાણવામાં સંતોષ હોય છે, બસ આ જાણ્યાને સંતોષ, પરંતુ એ વસ્તુ આપણા જીવનનો એટલે વ્યવહારનો અંગ બનવી જોઈએ એવો પ્રયત્ન હંમેશા નથી હોતો. દરેકમાં 70% ખોટ હોય જ છે, પણ ક્યાંક કેટલાક લોકોમાં તો એ જ્ઞાનને વિજ્ઞાન બનાવવાની કે બહુ એવી જાતની ચીવટ પણ હોતી નથી કે જરૂરિયાત નથી જણાતી. પણ નહીં, એટલે સ્વામી વિવેકાનંદ મહારાજ કહે કે ભાઈ તમે શું કહેવાય 1 ટન જેટલા બધા ગ્રંથોનો અભ્યાસ કરવાના કરતાં માત્ર 1 અંશ જેટલું તમે મને વ્યવહારમાં ઉતારો ને એ વધારે સારું છે. એમ કહીને આપણે અભ્યાસને ઉતારી પડવા નહીં માગતા, પણ કારણ વાત એ છે કે જે આપણે સમજ્યા હોઈએ એને પછી આપણા જીવનમાં ઉતારવા માટેની પણ એક તત્પરતા હોવી જોઈએ. તો આપણે એન્જિનિયર બન્યા એક વસ્તુ છે, અને પછી વ્યવહારમાં એક કુશળતા પ્રાપ્ત કરવી એ બીજી વસ્તુ છે, એને વિજ્ઞાન કહેવામાં આવે છે. એ અનુભવથી મળે. ટૂંકમાં આપણે જે શાસ્ત્ર દ્વારા સમજ્યા છે એને અનુભવ ઉતારવાનો જેમ પ્રયત્ન કરીએ તેમ તેમ એ જ્ઞાન આપણે વિજ્ઞાન બનતું જાય. એટલે જ્ઞાનને વિજ્ઞાન બનાવવું એક લાંબી પ્રક્રિયા છે, પણ એને વિજ્ઞાન કહેવાય. આસ્તિક્યમ, આસ્તિક એટલે આસ્તિક બુદ્ધિ, આસ્તિક્ય ભાવ, શ્રદ્ધાનતા આગમાર્થેષુ. જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ. આસ્તિક એટલે શ્રદ્ધા. ટૂંકમાં જ્યાં સત્વનો સત્વ છે ને ત્યાં સ્વાભાવિક રીતે શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, એમ જ ઈશ્વરમાં શ્રદ્ધા હોય, શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, એ મહાત્માઓમાં શ્રદ્ધા, આ જાતની શ્રદ્ધા આપણો પ્રેમ હોય જ. દરેકના હૃદયમાં કશાક મળે પ્રેમ હોય, પણ જે સત્વગુણ હોય તે જ્ઞાન મળે પ્રેમ હોય. અને જે જ્ઞાન જેમાંથી પ્રાપ્ત શાસ્ત્ર મળે પ્રેમ હોય, અને એ આપણે શાસ્ત્રનું પ્રતિપાદન કરનારા શિક્ષક મળે પણ પ્રેમ હોય, અને જેનું પ્રતિપાદન ઈશ્વર મળે પ્રેમ હોય. એવું છે ને કે સત્વગુણ હોય એટલે આપણને ત્યાં આગળ આપોઆપ જ જ્ઞાન માટે પ્રેમ હોય. તો સત્વા સંજાય તે જ્ઞાનમ, જે સત્વગુણ હોય તો જ્ઞાન મળે પ્રેમ હોય. જ્ઞાન મળે પ્રેમ હોય એટલે જે ગ્રંથો કે શાસ્ત્રોને જ્ઞાન મળે એના મળે પ્રેમ હોય. અને તો પછી એ જ્ઞાન આપણને જે આપે છે શિક્ષક મળે પ્રેમ હોય, અને જેના વિષયનું જ્ઞાન જે ઈશ્વર મળે પ્રેમ હોય. આસ્તિક્યનો અર્થ એ થયો કે આ બધામાં શ્રદ્ધા, ઈશ્વર મળે શ્રદ્ધા, શાસ્ત્ર મળે શ્રદ્ધા, ગુરુ મળે શ્રદ્ધા, આ બધા મળે શ્રદ્ધાનું નામ છે આસ્તિક્ય બુદ્ધિ. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા. શાસ્ત્ર અને ગુરુવાક્યમાં આ સત્ય છે એ પ્રકારનો મનમાં આવો ભાવ જ જન્મે, એનું નામ શ્રદ્ધા. બ્રહ્મ કર્મ સ્વભાવજમ, આ બ્રહ્મ કર્મ બ્રાહ્મણ જાત એ કર્મ. ટૂંકમાં સાત્વિક સ્વભાવ ધરાવનારી કોઈ પણ વ્યક્તિનો આવો આ પ્રકારનું કર્મ હોય. બ્રાહ્મણ જાતે એ કહ્યું કારણ કે જાતિથી જો આપણે વર્ણન નક્કી કરતા હોઈએ તો ચાલો બ્રાહ્મણની જાતિમાં જન્મેલાનો, અથવા જાતિથી નક્કી ન કરીએ પણ સ્વભાવથી નક્કી કરતા હોય તો સાત્વિક સત્વ પ્રધાન સ્વભાવ ધરાવનારી કોઈ વ્યક્તિનો આ પ્રકારનો સ્વભાવ હોય. સ્વભાવજમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. તો બ્રાહ્મણનું કર્મ સ્વભાવથી જન્મેલું આ બ્રાહ્મણનું કર્મ છે. તો આ સ્વભાવ શબ્દનો જે 3 અર્થ કર્યો સ્વભાવજમનો કે છે કે યદ ઉક્તમ સ્વભાવ પ્રભવૈ ગુણૈ પ્રવિભક્તાનિતિ તદૈવ ઉક્તમ સ્વભાવજમિતિ. સ્વભાવથી જન્મેલું શું? આગળ સ્વભાવ શબ્દની 3 વ્યાખ્યા કરવામાં આવી. સ્વભાવમાંથી જન્મેલા એ 3 વ્યાખ્યા લાગુ પડે છે. એ અર્થમાં કહેવામાં આવ્યું કે બ્રાહ્મણ સ્વભાવ ધરાવનારા કે સાત્વિક સ્વભાવ ધરાવનારા મનુષ્યમાં આ પ્રકારના ગુણો આપણને સહજ રીતે જણાશે.
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति